સર્વેવાલા મુક્તો, આ કારણ સત્સંગ એટલે પ્રભાવનો સત્સંગ છે. જ્યાં નર્યો પ્રભાવ હોય ને પ્રભાવની દ્રષ્ટિ કરવાની છે. આપણે સૌએ પ્રભાવમાં ડૂબવાનો સત્સંગ છે. આંખે કરીને દેખાય છે, કાને કરીને શ્રવણ થાય છે, શાસ્ત્રોમાં લખાયું છે, એ બધો જ અવરભાવ છે. જેને ઇન્દ્રિયો અંતઃકરણથી જોઈ શકાય, સાંભળી શકાય, સ્પર્શી શકાય, અનુભવી શકાય, એને કહેવાય અવરભાવ. આંખથી જોઈ શકાય, કાનથી સાંભળી શકાય, ત્વચાથી સ્પર્શી શકાય, જીવાથી સ્વાદ લઈ શકાય, મનથી મનન થઈ શકે, ચિત્તથી ચિંતન થઈ શકે, બુદ્ધિથી કલ્પના, બુદ્ધિથી નિશ્ચય થઈ શકે. આ બધો જ અવરભાવ. પ્રભાવ ઇન્દ્રિયો અને અંતઃકરણ પ્રભાવ સુધી પહોંચતા નથી. આ કારણ સત્સંગ આખો પ્રભાવનો સત્સંગ છે. અને પ્રભાવનું મહાત્મ્ય સમજવું એને જ કહેવાય મહિમા વર્ષ. આપણે મહિમા શ્લોકથી શરૂઆત કરીશું. આ વર્ષે આપણે મહિમા 4 સ્વરૂપનો મહિમા દ્રઢ કરવાનો છે. કારણ સત્સંગની આ ભૂમિકા છે. અને એનો પ્રારંભ આપણે કરીશું મહિમા શ્લોકથી. બધા હાથ જોડીને આપણે મહિમા શ્લોકમાં પેડા પડીશું. હે પ્યારા સદા દિવ્ય મૂર્તિ તેજોમય અપાર મળ્યા સત્પુરુષ જે રાજી થયા અનુદ્વાર છો. પુરુષો તમરૂપ સંતો ભક્તો હમ સહો કૃપાતણા પાત્ર છીએ. જો પરભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવા નીચાવી છે. જો પરભાવને છોડી દે દ્રષ્ટિ સુખિયા થવા નીચાવી છે. સુખિયા થવા નીચાવી છે. મુક્તો, ઘણો બધો સાર મહારાજે આમાં આપી દીધો આ શ્લોકની અંદર આપણને. પહેલું, મહારાજને વિશે પ્રભાવ દ્રઢ કરવો. મહારાજ સર્વોપરી છે અને સદા પ્રભાવમાં છે. હે પ્યારા સદા દિવ્ય મૂર્તિ તેજોમય અપાર છો. હે મહારાજ, તમે દેખાઓ છો અમને અવરભાવમાં દેહ દ્રષ્ટિએ કરીને પ્રતિમા જેવા, પરંતુ તમે પ્રતિમા જેવા નથી. મનુષ્ય જેવા હતા નહીં, પ્રતિમા જેવા છો નહીં. એને પ્રતિમા સમજવી, મનુષ્ય જેવા 1837માં આવ્યા ને 1886માં ગયા એમ સમજવું, એ અવરભાવ પરઠ્યો કહેવાય, દેહ દ્રષ્ટિ કહેવાય. હે મહારાજ, હે પ્યારા સદાય દિવ્ય મૂર્તિ તેજોમય અપાર છો. હે મહારાજ, સદાય તમે દિવ્ય મૂર્તિ છો, તેજોમય છો, અપાર તેજના સમૂહમાં આપ અખંડ બિરાજો છો. આવવાનું જવાનું મહારાજને વિશે નથી. એ બધી મહારાજ
તમારી દેહધારીઓ માટેની પ્રાકૃત લીલા છે. અને એટલે મહારાજે કીધું કે અમે સદાય અક્ષરધામમાં જ છીએ. એક નહીં અનેક વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. મધ્યના 49માની શરૂઆત પણ મહારાજે આવી કરી. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ એટલે કે અમારી મૂર્તિ અને બીજા જે માઈક આકાર એને વિશે ઘણો ફેર છે. શ્રીજી મહારાજે છેલ્લાના 36મા વચનામૃતમાં પણ એ જ કહ્યું, આત્યંતિક કલ્યાણનો અસાધારણ લક્ષણ તે શું છે. અને એની શરૂઆત પણ આ જ કરી કે બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની સદાય સાકાર ને દિવ્ય સમજવા. બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે એટલે મહારાજ સદા તેજના સમૂહમાં બિરાજે છે, દિવ્ય છે, સાકાર છે. મહારાજ મનુષ્ય જેવા થયા નથી, પ્રતિમા જેવા થતા નથી. મહારાજ પ્રભાવમાં જ છે. જે તે ભાવે આશરો કરવો, એમાં આગળ જઈને વાત કરી. જે તે ભાવે આશરો કરવો, જે પ્રભાવમાં છે તે જ આ છે. અધ્ધર જુદી છે અને આ જુદા છે. આ મોટો નાસ્તિક ભાવ છે. તેજના સમૂહમાં જુદા છે અને આ જુદા છે. આ કારણ સત્સંગની રીત નથી, આપણી સમજણ નથી. મહારાજે પ્રથમના 9મા વચનામૃતની શરૂઆત પણ આ જ કરી છે. મહારાજ કે અમારું દર્શન કરતો હોય, અમારો નિશ્ચય હોય, અમારા દર્શન કરતો હોય, અમારી ભક્તિ કરતો હોય, તો પણ ભલે સાધુ હોય કે હરિભક્ત હોય, તો પણ પોતાને પૂર્ણ કામ ન માને અને અંતકરણને વિશે ન્યૂનતા વર્તે. શું ન્યૂનતા વર્તે? કે ભગવાનના ધામમાં જે તેજોમય સ્વરૂપ છે તે જ્યાં સુધી હજુ મને દેખાણું નથી, એટલે કે હું જેને દેખું છું એ તેજોમય નથી. તેજોમય તો અધ્ધર છે, જુદું છે. ક્યાંક અક્ષરધામ ક્યાંક છે અને અક્ષરધામમાં ક્યાંક મહારાજ બિરાજે છે. આવું જે સમજતો હોય, શ્રીજી મહારાજના બેઠા શબ્દો છે કે પોતાને પૂર્ણ કામ ન માને અને અંતઃકરણને વિશે ન્યૂનતા વર્તે, કૃતાર્થપણું ન મનાય. હજુ શું ન્યૂનતા વર્તે? કે ભગવાનના ધામમાં જે તેજોમય સ્વરૂપ છે આ તેજોમય નથી. ધામમાં તેજોમય સ્વરૂપ છે એટલે કે અધ્ધર, કે મર્યા પછી જેને પામવાના છે એ તેજોમય છે. જેને હજુ આપણે મળવાનું છે એ તેજોમય છે. જે સાક્ષાત છે જુદા છે અને આ જુદા છે એવું જે માને છે, ભગવાનના ધામમાં જે તેજોમય સ્વરૂપ છે તે જ્યાં સુધી મને દેખાણું નથી એવું જેને અજ્ઞાન હોય. કયો શબ્દ વાપર્યો મહારાજે? એવું જેને અજ્ઞાન હોય. અને અજ્ઞાની કહી દીધો. બોલો, ભલે પછી સંત હોય કે હરિભક્ત હોય, આ કપડામાં હોય કે આ વસ્ત્રમાં હોય, પણ મહારાજ કે એને અજ્ઞાન કહી દીધો અને અજ્ઞાની કહી દીધો. એવું જેને અજ્ઞાન હોય, જેને શબ્દ કોના માટે વપરાયો? કોઈ પણ, ભલે શાસ્ત્રી હોય, વિદ્વાન હોય, પંડિત હોય, વેદાંતાચાર્ય હોય કે પછી ઉપદેષ્ટા હોય કે ઉપદેશ લેનાર હોય, જે હોય તે, પરંતુ જેને આવું અજ્ઞાન હોય, મહારાજે પેપરમાં જાહેરાત આપી દીધી. બાપજીના શબ્દોમાં કહીએ તો છાપામાં જાહેરાત આપી દીધી. શું? એના મુખ થકી અમારી વાત પણ ન સાંભળવી. બોલો, કથા વાર્તા સાંભળવાની ના પાડી. બોલો, હા, એના મુખ થકી અમારી વાત ન સાંભળવી, અજ્ઞાની કહી દીધો. ભલે સ્વામિનારાયણની વાત કરતો હોય તોય, કારણ કે મહારાજ આવ્યા હતા ને હવે ગયા ને અક્ષરધામમાં ગયા છે ને આપણે જવાનું છે. વાયદાનો વેપાર રહ્યો એટલે અપૂર્ણપણું થયું એટલે શ્રીજી મહારાજે ના પાડી દીધી. અને પછી બીજા પેરેગ્રાફમાં મહારાજ વાત કરે છે જે આપણા માટે છે. અને પ્રત્યક્ષ ભગવાનના દર્શને કરીને જ પોતાને પૂર્ણ માને છે. અને બીજું કાંઈ ઈચ્છતો નથી. બીજું કાંઈ ઈચ્છતો નથી. તે જ દેખવાની ઈચ્છા પણ એને રહેતી નથી. કાર્ય સત્સંગની રીત જુદી છે, આપણી રીત અહીં જુદી પડે છે. ક્યાં જુદો છે સત્સંગ? ક્યાં જુદો છે? અહીં પ્રગટપણું છે, પ્રત્યક્ષપણું છે. પરભાવનો સત્સંગ એટલે કહીએ છીએ કે આ મહારાજ પરભાવમાં જ છે. નિરુત્થાનપણે મહારાજ કે આ નિશ્ચય કરવો, નિરુત્થાનપણે નિશ્ચય કે તેજના સમૂહમાં જ છે. મહારાજ સદાય દિવ્ય તેજના સમૂહમાં છે. મહારાજ પરભાવમાં જ છે. બસ આ દિવ્ય સ્વરૂપ જ છે. મહારાજ કે ઠાવકી ઘેડ પાડી દેવી.
મહારાજને વિશે પ્રભાવની ઠાવકી ઘેડ પાડી દે. બસ મહારાજ કોણ છે. આવો જ જે મહારાજને વિશે પ્રભાવની વાત સમજવાની દ્રઢતા કરવી પડે, એમ જ મહારાજના સત્પુરુષ જે હોય એને વિશે પણ એ સદાય પ્રભાવમાં જ છે. ગોપાળાનંદ સ્વામી ચોરડામાં પ્રગટ થયા, બાપાશ્રી બળદિયામાં પ્રગટ થયા, મોટા મોટા સંતોની વાત કરીએ, બ્રહ્માનંદ સ્વામી ખાણ ગામમાં પ્રગટ થયા. એ બધો અવરભાવ છે. ભલે મુખે કરીને અવરભાવ વાળા માટે બોલવું પડે, એના માટે લખાયું છે. બધું દેહધારીઓ માટે લખાયું છે. જન્મ્યા પરંતુ જન્મ્યા નથી. મહારાજ કે જન્મતા થકા અજન્મા છે. અહીંયા મહિમા શ્લોકમાં એ જ વાત આવી કે હે પ્યારા સદાય દિવ્ય મુરદે તેજો મયા અપાર છો મળ્યા દિવ્ય સત્પુરુષ જે આપ રાજી થયાનું દ્વાર છો. મહારાજને રાજી કર્યાનું કોઈ દ્વાર હોય. પ્રથમનું 54મું વચનામૃત મહારાજ આ શબ્દ બોલ્યા છે. મહારાજ કે સત્પુરુષ છે મોક્ષનું દ્વાર છે. મોક્ષ શબ્દ નથી વાપર્યો, મોક્ષનું દ્વાર છે. મોક્ષનું સ્વરૂપ, કલ્યાણનું સ્વરૂપ તો મહારાજ છે, પરંતુ કલ્યાણના સ્વરૂપ એવા મહારાજ, અને ત્યાં સુધી પહોંચવું હોય તો એને એવા સત્પુરુષ રૂપી દ્વારની જરૂર પડે, ફરજિયાત પડે. આપણી કારણ સત્સંગની ભાષામાં આ જ વાતને સમજીએ તો સત્પુરુષ એ મોક્ષનું દ્વાર છે. મોક્ષ એટલે અનાદિમુક્તની સ્થિતિ. એટલે કે અનાદિમુક્તની સ્થિતિ પામવી હોય તો પણ અવરભાવમાં એવા સત્પુરુષની જરૂર પડે. અવરભાવમાં. પ્રભાવમાં તો મહારાજ વડે જ હીરા વડે જ હીરો વેધાય. પુરુષોત્તમનો નિશ્ચય ને દર્શન એમના વડે જ થાય. પરંતુ અવરભાવમાં એવા દિવ્ય સત્પુરુષની જરૂર પડે. હવે એવા દિવ્ય સત્પુરુષને વિશે પ્રભાવ સમજવો એ બહુ મોટી ઘાંટી છે. ગુણાયતાન સ્વામી 4 ઘાંટી કીધી, એમાં મોટામાં મોટી ઘાંટી આ છે. મુક્તો આપણો આગામી માસ એપ્રિલ માસ સત્પુરુષ મહિમા માસ આવી રહ્યો છે. અને આજે આપણી ઉપર અવરભાવમાં મહારાજે અઢળક કૃપા કરીને એવા દિવ્ય સત્પુરુષની આપણને આ બ્રહ્માંડમાં ભેટ આપી છે. એ આપણા માટે બહુ મોટી કરુણા છે. કરોડોની સંપત્તિ મળે, બધું મળે, પરંતુ ભગવાનના સત્પુરુષ મળવા, અને સત્પુરુષ મળે તો મહારાજ મળવા અઘરા નથી થતા. મુક્તો મહારાજે અઘરામાં અઘરો કીધું લોયાના 18મા વચનામૃતમાં. મહારાજ કે નિશ્ચયની વાત બહુ અટપટી છે. મહારાજનો નિશ્ચય થવો, ભગવાનનો નિશ્ચય થવો એ અતિ મહાકઠણ છે. કરોડો જન્મે ન થાય. બાપજીના શબ્દોમાં કહીએ તો કરોડોના મંદિરો થાય, પરંતુ એક નિષ્ઠાવાળો હરિભક્ત પાકો થવો એ અઘરું છે. પરંતુ એકના બદલે જો સેંકડો થઈ ગયા, હજારો થઈ ગયા. આપણને કોઈને અઘરી નથી પડી નિષ્ઠાની વાત. બોલો, કાંઈ નિશ્ચયની વાત આપણને અઘરી નથી પડી જ કોઈને નથી. આમાં કોઈ વિદ્વાન અમે કોઈ નથી. બાપજીના શબ્દોમાં કહીએ તો અમે બધા કેવા કે બાપજી, કમલા ધમલા જેવા. બોલો, છતાંય મહારાજે કેડ પડાય. શું કારણ? જેને મહારાજ એવું કહે છે લોયાના 18મા વચનામૃતમાં કે નિશ્ચયની વાત બહુ અટપટી છે. નિશ્ચય થવો ભગવાનનો, સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થવો એ અતિ મહાકઠણ છે. અતિ મહાકઠણ કીધું. લ્યો,
પ્રથમના પહેલા વચનામૃતમાં તો કઠણમાં કઠણ સાધન કહ્યું, તો ભગવાનના સ્વરૂપમાં અમારા સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે, કઠણમાં કઠણ સાધન કહ્યું. પણ એના કરતા લોયાના 18માં કઠણમાં કઠણ ના કીધું, અતિ મહાકઠણ છે એવો શબ્દ વાપર્યો કે અમારો નિશ્ચય થવો કઠણમાં અતિ મહાકઠણ છે. બોલો. પરંતુ આશ્ચર્યની નવાઈની વાત એ છે કે આ કારણ સત્સંગમાં આવનાર ને કોઈ નાના બાળકને પણ કઠણ નથી પડતું, ગામડાના આદિવાસીઓને કઠણ નથી પડ્યું. એનું કયું કારણ જો જરા તપાસીએ આપણે કે શાના કારણે કઠણ ના પડ્યું, શું એવું બની ગયું, શું એવી ઘટના બની ગઈ, શું આશ્ચર્ય થયું એવું કે કઠણ ના પડ્યું. મહારાજ કહે છે કઠણમાં કઠણ, અને અત્યારે સંપ્રદાયમાં કઠણમાં કઠણ છે, પહેલેથી ચાલ્યું આવ્યું છે, કઠણમાં કઠણ પડ્યું છે. બોલો. મોટા મોટી ઘાંટી મહારાજના સ્વરૂપને ઓળખવી, મોટા મોટા જોડે રહેનારા. સ્વામીની વાતમાં લખ્યું છે, સ્વામી કે મહારાજની જોડે રહ્યા પણ મહારાજના સ્વરૂપને ઓળખી ન શક્યા. 125 વર્ષ થઈ ગયા હતા. બોલો. તો ઓળખી ન શક્યા. પરમ ચૈત્યાનંદ સ્વામી મહારાજને ઓળખી નતા શકતા. આત્માન સ્વામી મહારાજને ઓળખી નતા શકતા. રામદાસભાઈ રામાન સ્વામીના મોટા શિષ્ય મહારાજને ઓળખવામાં થાપ કહી ગયા હતા. હજારો સંતો મહારાજને ઓળખવામાં થાપ કહી ગયા. બોલો. અને અહીંયા કમલા ધમલા જેવા સહજમાં પાર પડી ગયા. બોલો. નીકળી ગયા, આર પાર નીકળી ગયા. આ ગામડાના આદિવાસીઓને આપણે બધા કાંઈ સમજ્યા વગર બોલો પાર પડી ગયા, પાર ઉતરી ગયા. હા. શ્રીજી મહારાજ આપણને કહેવા આવે કે અમે બીજા અવતાર જેવા છીએ, તો બાપજી આપણને એવું શીખવાડ્યું છો કે મહારાજને હાથ જોડીને કહી દઉં, મહારાજ તમે સર્વોપરી કહો તો ગોદડું નાખી દઉં, નહીતર જય સ્વામીને આવજો, બાય બાય ટાટા. બોલો લ્યો. હા. કેમ આટલું બધું સહેલું થઈ ગયું આપણા માટે? કઠણમાં કઠણ વસ્તુ સહેલામાં સહેલી થઈ ગઈ. એનું કારણ શું મૂકતો? અને એ જ આજનો મહામંગલકારી દિન આપણા માટે પ્રગટ્યો મૂકતો કે આપણા માટે સહેલામાં સહેલું થઈ ગયું. તો આપણા માટે બહુ ગૌરવવંતી વાત છે. બહુ ગૌરવવંતી વાત છે. તાળીથી વધાવીએ આપણે. બહુ ગૌરવવંતી વાત છે મૂકતો. હા. આપણી ગજ ગજ છાતી એટલે ફૂલે મૂકતો. અસ્મિતા છે, આપણી અસ્મિતા છે, ગૌરવ છે આપણા માટે. કેટલું અઘરામાં અઘરું, કેટલું સહેલું થઈ ગયું મૂકતો. સહજમાં છતે દે મોક્ષની આ વિદ્વાનો પંડિતો અને મોટા મોટા તમે જો હોય તો હોય તે મરીને કલ્યાણની વાત, અને અહીંયા છતે દે કલ્યાણની વાત મૂકતો. શું કારણ એનું? સત્પુરુષ. એક જ કારણ, સત્પુરુષની પ્રાપ્તિ. અને સત્પુરુષ મળ્યા એટલે મહારાજ મળ્યા. સત્પુરુષ મળ્યા એટલે મહારાજની ઓળખાણ થઈ. સત્પુરુષ મળ્યા એટલે મોક્ષની હા પડી. સત્પુરુષ મળ્યા એટલે આપણું નાનામાં નાનું બાળક પણ એમ કહેતો મને મહારાજ મળી ચૂક્યા છે. મરીને ધામમાં જવાની વાત આપણા માટે ન રહેવા દીધી. છતે દેહે બેઠા છીએ ત્યાં શુદ્ધ અક્ષરધામની માયા. શુદ્ધ અક્ષરધામ શબ્દ વાપર્યો, અક્ષરધામ નહીં, શુદ્ધ અક્ષરધામ મૂર્તિમાં રાખ્યા છે. છતે દેહે મૂર્તિમાં રાખ્યા છે મૂકતો. આ કોઈ નાની સોની સિદ્ધિ નથી મૂકતો. બહુ મોટી કરુણા કરી છે મહારાજે આપણી ઉપર. હવે આપણું કર્તવ્ય શું છે? મહારાજે તો આપણી ઉપર કરુણા કરવામાં કંઈ બાકી રાખ્યું નથી મૂકતો. ભલે આખો સંપ્રદાય કહેતો હોય કે દુનિયા આખી કહેતી હોય કે એમ મોક્ષ થતો હશે, એમ મોક્ષ થતો હશે, એમ કલ્યાણ થતું હશે, એમ મૂર્તિમાં રહેવાતું હશે, એ તો મરીન ધામમાં જવાય. ભલે આખો સંપ્રદાય કહેતો હોય, પરંતુ આપણને મંજૂર નથી. આપણે તો છતે દેહ મૂર્તિના સુખમાં છીએ છીએ છીએ. કેટલાને હા પડે છે? આંગળી ઊંચી કરો છો મૂકતો. હા પડતી હોય તો જ આંગળી ઊંચી કરજો મૂકતો. અને આનું કારણ શું છે? શું આપણી બુદ્ધિનું પરિણામ છે? શું આપણી આવડતનું પરિણામ છે? શું આપણે બહુ ભણેલા છીએ એટલે? હા. અહીં બેઠેલા જિંદગીમાં એક વખત વતનામૃત નહીં વાંચ્યું હોય. બોલો. એક વખત બોલો વતનામૃતની પારાયણ જિંદગીમાં નહીં કરી હોય. બોલો. એક વખત જિંદગીમાં ભક્ત ચિંતામણી નહીં વાંચી હોય. જિંદગીમાં સત્સંગી જીવન તો જોયું જ નહીં હોય. બોલો લ્યો. પરંતુ સારનું સાર, વચનામૃતનો, અરે શાસ્ત્રોનો સાર, અને સારનું સાર કે સારનું સાર હરિની મૂર્તિજી, મહારાજની મૂર્તિ જે એક અજોડ સ્વરૂપ છે, અને એ મહારાજે આપણને આપી દીધું, અને એ આપણને મળ્યા છે એની હા પડી ગઈ મૂકતો. કેટલી અદ્ભુત વાત કહેવાય. આ પ્રતિમા નથી, આ ફોટો નથી, સાક્ષાત મહારાજ છે, અને મહારાજ આપણને મળ્યા છે. મળ્યા છે મૂકતો. મળ્યા છે કે નથી મળ્યા? જો મળ્યા હોય તો આંગળી ઊંચી કહીને હા પાડજો. મળ્યા છે કે નથી મળ્યા?
જો લોલે લોલ ના કરતા હો કે આજે અહીં આવી ફસ્યા છીએ એટલે જેના જાનમાં જઈએ એના ગાણા ગાવા પડે એવું ના બોલતા હો. આ પ્રતિમા ભાવ આમાંથી નીકળી જાય. જો આમાંથી પ્રતિમા ભાવ સમજણે કરીને કાઢી નાખીએ તો શું રહ્યું ભઈલા મહારાજ? બીજું રહ્યો શું? પ્રતિમા ભાવ કાગળિયાની નોટ છે, કાગળિયાની નોટ છે, પરંતુ એમાંથી કાગળિયાનો ભાવ નીકળી જાય એટલે શું થાય ભઈલા? નોટ જ. પછી 1000 રૂપિયા જ રહે. એના જેવું છે ભાઈ. હા, હવે જો તમને એક પ્રશ્ન પૂછું, બહુ સમજવા જેવો પ્રશ્ન, જો આ પડે તો જેને જેને જવાબની ખબર હોય એટલા આંગળી ઊંચી કરજો મૂકતો. અત્યારે આપણને કોઈ એવો પ્રશ્ન પૂછે કે અત્યારે વર્તમાન કાળે મહારાજના મળેલા કોઈ સાધુ કે મહારાજના મળેલા સાક્ષાત મહારાજના મળેલા કોઈ સાધુ કે કોઈ હરિભક્ત તમારા ધ્યાનમાં હશે? પેલા કોઈના ધ્યાનમાં હોય તો આંગળી ઊંચી કરજો. મારે જરા તમને મારે મળવું છે ને એટલે પૂછું છું. એટલે તમારા ધ્યાનમાં કોઈને, તમારા ધ્યાનમાં કોઈ મહારાજના મળેલા સાધુ કે મળેલા હરિભગત તમારા ધ્યાનમાં? મહારાજના મળેલા હો. એટલે આ મહારાજને અંતર ધ્યાન છે 1886. આજે તમે જુઓ 2072 ચાલે છે. 186 વર્ષ લગભગ થયા મુકતો. હા, તો 186 વર્ષના કોઈ હોય અત્યારે ડોહાડોશી કોઈ હોય? પેલા તમારા ધ્યાનમાં કોઈ મહારાજના મળેલા સાધુ કે મળેલા હરિભક્ત ધ્યાનમાં ખરા? કેટલાના ધ્યાનમાં છે? આંગળી ઊંચી કરો છો. મહારાજના મળેલા હો, સાક્ષાત મહારાજના મળેલા કહું છું. સમજી વિચારીને બોલજો હો, લોલે લોલ ના કરતા હો. કેટલાના ધ્યાનમાં છે કહો જોઈએ? દેખાડવા પડશે. બોલો જોઈએ. મહારાજના મળેલા સાધુ ને મળેલા હરિભક્તો હે ક્યાં હશે? કહો જોઈએ. અહીં આ સભામાં કોઈ હશે પેલા? અરે આ બધા બેઠેલા મહારાજના મળેલા છે. આખો સમાજ મહારાજમાં મળેલો છે. જરા આ વાત જઈને કોકને કરજો તો ખરા. હાર્ટ ફેલ થઈ જાય, હાર્ટ ફેલ થઈ જાય. મૂકતો આ સભામાં આપણા સૌના તેજોમય ભાઈ તાના છે. છટા છૂટે છે તેજની જાણે પ્રગટિયા કોટી ઇન્દો છે. આ સભા કઈ સભા પેલા? આ સભા કોની સભા છે? મહારાજની સભા છે. અહીં મહારાજ હશે કે નહીં હોય? હશે કે નહીં હોય? છે કે હશે? તમે દેખો છો? ક્યાં છે? આ રહ્યા. આ ફોટો નથી હો. જો આપણી કારણ સત્સંગનું નવનીતા છે. આ મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ હોય તો દાદા ખાચરને જે મળ્યા હતા એ જ આપણને મળ્યા છે. ગોપાળાન સ્વામીને મળ્યા હતા એ જ આપણને મળ્યા છે. એવા નહીં, એ જ આપણને મળ્યા છે. તો આ બધા મહારાજના મળેલા ખરાક નહીં બંધુઓ? ચલો તમારા ધ્યાનમાં કોઈ અબજી બાપાના મળેલા હશે? કોઈ તમારા ધ્યાનમાં? જોજો હવે જોઈને વિચારીને કહેજો. અબજી બાપાના સાક્ષાત મળેલા કોઈ અત્યારે તમારા ધ્યાનમાં હશે? કોઈ સાધુ કે હરિભગત કોઈ હશે? કેટલા? ક્યાં હશે? તમે જોયા જ કોઈ? કેટલા મળેલા? આંગળી ઊંચી કરો છે. હવે એમાંથી પ્રતિમા ભાવ જતા રહે તો એ કોણ સાક્ષાત ખરા કે નહીં પેલા? આ અબજી બાપાની એ વખતના અબજી બાપા જુદા પેલા? તો તમે બધા મળેલા, આપણે બધા મળેલા ખરા કે નહીં બંધુઓ? કેટલા મળેલા છો? આંગળી ઊંચી કરો જોઈએ. જો આ છે કારણ સત્સંગ. અહીં કારણ સત્સંગ જુદો પડે છે. મરીને ધામમાં જવાની ક્યાં વાત રહી? આમાં કલ્યાણ થવાની ક્યાં વાત રહી? મોક્ષ થવાની ક્યાં વાત રહી? હા, અકૃતાર્થપણું ક્યાં રહ્યો? કઈ ન્યૂનતા રહી? આ પૂર્ણ કામપણું આ કારણ સત્સંગની વાત છે ભાઈ. નર્યો પ્રભાવનો સત્સંગ. હવે આપણે મહારાજને વિશે જેમ પ્રતિમા ભાવ નથી, સદા પ્રભાવ છે, એમ સત્પુરુષમાં ક્યારેય મનુષ્ય ભાવ ન પરઠાય. મુકતો એ અઘરું છે પેલા કરતા. હો, મહારાજમાંથી પ્રતિમા ભાવ કાઢવો ને એના કરતા સત્પુરુષમાંથી મનુષ્ય ભાવ નીકળે ને એ અઘરો છે. કેમ અઘરો કહેશો? કેમ અઘરો? કારણ કે આપણા જેવા દેખાય છે એક વાત. બીજું, આપણને આપણા કુંડાળામાં ચાલવા ન દે એટલે મનુષ્ય ભાવ આવવાની શક્યતાઓ પૂરી. ત્રીજું, આપણને વઢે, આપણને રોકે, આપણને ટોકે, આપણું ધાર્યું થવા ના દે એટલે મારું બેટું આપણે તો એ આપણી મોટામાં મોટી મૂડી જ આ છે. આપણી કિંમતીમાં કુમતી મૂડી તમારું મકાન નહીં હો, તમારી બેંકમાં બેલેન્સ હોય એ નહીં, લોકરમાં પડ્યું હોય કંઈ એ નહીં, ફિક્સ ડિપોઝિટમાં હોય એ નહીં. દેહધારીની મોટામાં મોટી મૂડી કઈ ખબર છે? પોતાનું ધાર્યું થાય ને એ જ મોટામાં મોટી મૂડી લ્યો. મોટામાં
મોટી મૂડી. એને જો એ ન થાય એટલે એની બધી મૂડી લૂંટાઈ જાય ને એવું થાય એને કે મારું બધું લૂંટાઈ ગયું જાય. બોલો. અને એ મોટા પુરુષ ધોકો લઈને જ બેઠા હોય, આપણું ધાર્યું થવા જ ના દે. એનું નામ જ મોટા પુરુષ. લ્યો, મોટા પુરુષ કોઈ દાડો આપણું ધાર્યું થવા જ ના દે. અને થવા દે તો એ મોટા પુરુષ નહીં, કારણ કે એમને મનમુખી રહેવા દેવા નથી. એમને તો ગુરુમુખી કરીને મહારાજને ભેટો કરાવવો છે. અને એનો ભેટો થાય ભાઈ, એમને તો અહીંયા જ મૂર્તિ આપવી છે. અને મૂર્તિ મનમુખીને મૂર્તિ ન મળે, એ તો ગુરુમુખી થાય અને મૂર્તિ મળે. સ્વામિનારાયણ ભગવાન પોતે એક બે વાત કહેવી છે મુક્તો. સ્વામિનારાયણ ભગવાન સ્વયં શ્રીજી મહારાજ અક્ષરધામના અધિપતિ રાજા મહારાજા ધીરાજ હતા. અને છતાંય મહારાજ જ્યારે મનુષ્ય ચરિત્ર, મનુષ્ય રૂપે મહારાજ જ્યારે મનુષ્યોને દર્શન આપતા અને જ્યારે નીલકંઠ વર્ણી રૂપે મહારાજ વિચરણ કરતા કરતા લોજ આવ્યા. મુક્ત એક બે પ્રસંગો જોઈએ. સત્પુરુષને વિશે પ્રીતિ કોને કહેવાય, સત્પુરુષનો પ્રભાવનો મહિમા કોને જાણ્યો કહેવાય, આપણે થોડુંક એ સમજીએ. મહારાજ જ્યારે વર્ણી રૂપે, નીલકંઠ વર્ણી રૂપે જ્યારે લોજ આવ્યા, મુક્તાનંદ સ્વામી પાસે રહ્યા. ગુરુ રામાનંદ સ્વામી એ વખતે ભુજ બિરાજતા હતા, કચ્છમાં બિરાજતા હતા. રામાનંદ સ્વામીના અવરભાવમાં મહારાજે દર્શન કર્યા નહોતા. રામાનંદ સ્વામીએ અવરભાવમાં મહારાજને જોયા નહોતા. એકબીજાનો મિલાપ પણ થયો નહોતો. રામાનંદ સ્વામીને પત્ર લખ્યો, મુક્તાનંદ સ્વામી એક પત્ર લખ્યો, નીલકંઠ વર્ણી એક પત્ર લખ્યો. બંને પત્રો મયારામ ભટ્ટ દ્વારા ભુજ પહોંચ્યા. પત્રમાંથી પ્રકાશ છૂટ્યો, મહારાજના પત્રમાંથી. એ ઇતિહાસ છે બધો. મહારાજને પછી વળતો પત્ર લખે છે રામાનંદ સ્વામી, અને એમાં એક વાક્ય લખ્યું, વચનામૃતમાં આપ્યું છે આ વાક્ય. મહારાજે, હજુ ફરી કહું છું, મહારાજે રામાનંદ સ્વામીને અવરભાવમાં જોયા નહોતા. ગુરુનો મેળાપ નહોતો થયો, અને રામાનંદ સ્વામીએ મહારાજને નહોતા જોયા. અને છતાંય રામાનંદ સ્વામી પહેલા પત્રમાં મહારાજને શું લખે છે, અને એમાં એક વાક્ય જે લખ્યું બહુ ગંભીરપણે અમારે તમારે આપણે બધા બહુ વિચારવા જેવું વાક્ય છે. ગુરુ એક શિષ્યના નાતે, ભલે અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ છે, ધણી છે, અનંત ભગવાનના ભગવાન છે, છતાંય મહારાજને લખે છે કે હે નીલકંઠ વર્ણી, જો સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને પણ બાથ પીડીને રહેવું પડશે. આવું વાક્ય લખીને મોકલ્યું. બહુ જ વિવરણ કરવા જેવું વાક્ય છે, સમજવા જેવું વાક્ય છે. મુક્ત ગુરુ કોને કહેવાય ને શિષ્ય કોને કહેવાય. શ્રીજી મહારાજ સ્વયં કેવું શિષ્યનું પાત્ર કેવું ભજવ્યું છે, ગુરુની સાથે કેવી આત્મબુદ્ધિ કરી છે, કેવું નિધડકપણું અપાયું છે. હજુ એકબીજાને જોયા નથી, રહ્યા તો નથી જોડે, પણ જોયા નથી, અને છતાં નિધડકપણે ગુરુ પોતાના શિષ્યના નાતે મહારાજને, રાજા ધીરાજને, નીલકંઠ વર્ણીને એમ લખે છે કે જો સત્સંગમાં, હે નીલકંઠ વર્ણી, હે નારાયણ મુનિ, નીલકંઠ વર્ણી, જો સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ પીડીને રહેવું પડશે. અધિકારથી લખે છે, નિધડકપણે લખે છે. તો આપણે બધાએ શિષ્ય ગુરુ કર્યા છે, શિષ્ય પદ સ્વીકાર્યું છે. પહેલું શિષ્યનું આ લક્ષણ છે. ગુરુનું વચન આવ્યું. નીલકંઠ વર્ણી કેવી રીતે રહ્યા ગુરુના વચને. હમણાં વાત ચાલતી હતી વચનનું જતન કરવું, મહારાજનું, મોટા પુરુષના વચનનું જતન કરવું. તો મહિમા જાણ્યો કોને કહેવાય. મોટા પુરુષ, મોટા પુરુષ, મોટા પુરુષ કરીએ, સત્પુરુષ, સત્પુરુષ કરીએ, એમને અનાદિમુક્ત, અનાદિમુક્ત કહીએ. આ તો અક્ષરધામમાંથી આવેલા છે ને મહારાજના મોકલેલા છે ને મહારાજનો સંકલ્પ છે, એટલું બોલીએ એટલે શું મહિમા જાણ્યો કહેવાય? નહીં. મહિમાની પારાશીશી આજે આપણે જોવી છે કે મહિમા સમજ્યા કોને કહેવાય, પ્રભાવ જાણ્યો કોને કહેવાય. ધન્ય છે ગુરુને, રામાનંદ સ્વામીને, કે મહારાજને નિધડકપણે અધિકારથી કહી શક્યા. શિષ્ય એનું નામ કહેવાય કે ગુરુનો આપણી પર અધિકાર જમાવી શકે, કોઈ પણ પ્રકારનો અધિકાર જમાવી શકે.
ગુરુ જો આપણને કહી ન શકે, રોકી ન શકે, સાચો માર્ગ ન બતાવી શકે, કાન પટ્ટી પકડીને આપણે માર્ગ ઉપર ન લાવી શકે, તો એ ગુરુ શિષ્યના નાતાની કસર છે મોટા મોટી. શિષ્યત્વ કોને કહેવાય? તરત સ્વીકારી લીધું, અધિકારથી કહી શક્યા, અને બીજું તરત સ્વીકાર કરી નાખ્યો. થાંભલાને પણ બાથ પીડીને રહેવું પડશે. બે અર્થ થાય એના. થાંભલાને બાથ પીડીને રહેવું પડશે, બે અર્થ થાય. એક અર્થ, જેને મુક્તાનંદ સ્વામીને મૌડી કરેલા, મંડળધારી કરેલા, રામાનંદ સ્વામીએ મુખ્ય કરેલા. તો થાંભલો એટલે કે સંપ્રદાયનો જે બેઝ કહેવાય, થાંભલો કહેવાય, જેને સોંપ્યું છે, જેની ઉપર સંસ્થા ચાલે છે. તો એવા મુક્તાનંદ સ્વામી અને મોટેરા સંતો એમને બાથ ભીડીને રહેજો. પરાણે નહીં, બાથ ભીડીને એટલે પ્રેમથી, હેતથી ભેટીને રહેજો. એમની આજ્ઞામાં રહેતા શીખજો. બહુ અઘરું છે મુક્તો. ગુરુનો મહિમા સમજાય, ગુરુનો મહિમા સમજાય, પરંતુ ગુરુ ભાઈનો મહિમા સમજવો ને બહુ કઠણમાં કઠણ છે મુક્તો. મહારાજ લોજપુરમાં જ્યારે લોજની વાવ ઉપર બેઠા હતા, અને લોજની વાવ ઉપર જ્યારે મહારાજ બેઠા છે, અને સુખાનંદ સ્વામી જ્યારે આવ્યા, અને સુખાનંદ સ્વામીએ મહારાજના દર્શન કર્યા અને કહ્યું કે હે નીલકંઠ વર્ણિરાજ, અમારા આશ્રમમાં પધારો. ત્યારે નીલકંઠ વર્ણી પૂછે છે કે તમારા આશ્રમમાં કોણ રહે છે, કેટલા સંતો રહે છે? અમે 50 સંતો છીએ, રામાનંદ સ્વામીના અમે શિષ્યો છીએ, અમારા મુખ્ય સંત છે મુક્તાનંદ સ્વામી, એની આજ્ઞામાં અમે બધા રહીએ છીએ. અને મુક્તાનંદ સ્વામીનો મહિમા કીધો. કોણે? સુખાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો નીલકંઠ વર્ણીની આગળ મહિમા ગાવા માંડ્યો કે મુક્તાનંદ સ્વામી કેવા છે. અને ત્યાં મહારાજ બેઠા હતા, ઊભા થઈ ગયા, અને મહારાજે કહ્યું, અમે આજ સુધી 7 વર્ષથી ઘણા મઠ અને મંદિરોમાં ફર્યા છીએ, હજારો સાધુઓની વચ્ચે અમે ગયા છીએ, પરંતુ મેં ગુરુનો મહિમા સાંભળતા ગાતા તો કોઈને જોયા હોય, પણ ગુરુ ભાઈનો મહિમા ગાતા એ તમને જોયા છે. જરૂર તમારા ત્યાં ભગવાન બિરાજ્યા છે, જરૂર કોઈક સાચા સંત, અમે બધા સંતો સાચા છો, તમને તમારા ગુરુભાઈનો આટલો બધો મહિમા છે. અને મહારાજ પોતે લોજપુરમાં નક્કી અહીં કંઈક છે એવું સમજીને પોતે આકર્ષાયા છે. અને મહારાજે જ્યારે વાત કરી કે સત્સંગમાં રહેવાનો ખપ હોય, રામાનંદ સ્વામીએ પત્ર લખીને મોકલ્યો, સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભીડીને રહેવું પડશે. બે અર્થ કર્યા. એક, મોટેરા સંતને એની આજ્ઞામાં રહેવું પડશે, અને બીજું કે કોઈ જળ જેવા હોય, થાંભલા જેવા હોય, ભલે નીચેના હોય, ગમે તેવા હોય, પરંતુ એની સાથે આત્મીયતાથી, પ્રેમથી હળીમળીને ગુરુના વચને રહેવું પડશે, એની આજ્ઞામાં એના ગમતામાં રહેવું પડશે. મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણીએ મહારાજના શબ્દો પ્રમાણે કેટલી સેવા કરી છે ગુરુના વચને. છાણ મેળવ્યા છે, છાણા થાપ્યા છે, પાણી ભર્યું છે, ખાંડણિયામાં ખાંડ્યા છે, રોટલા 400 રોજ કર્યા છે, શીલ બંદરથી 16 મણ ચીબડાનો ભારો માથા ઉપર લાવીને સેવાઓ કરી છે, પાણી ભર્યા છે, જોડીએ ગયા છે. બધી સેવાઓ એક નાના સેવક તરીકે કરી. પરંતુ ગુરુનો મહિમા, દિવ્ય ભાવ ને પરભાવ જાણ્યો કોને કહેવાય? મુક્તો એનો એક અદ્ભુત પ્રસંગ અમારા સંતોની શિબિરમાં અમે કાયમ લઈએ છીએ. પરંતુ કોનો મહિમા કોને જાણ્યો કહેવાય? ગુરુ રામાનંદ સ્વામી હજુ ભૂજ છે. મુક્તાનંદ સ્વામી એક દિવસ 2 સાધુના મંડળો કર્યા. 50 સાધુ રહેતા હતા, 25 મંડળો કર્યા, અને કહ્યું કે 2 મંડળ તમે 2 સંતો જાઓ, 2, 4, 5 દિવસ જઈને તમે જોડીએ જઈ આવો. કારણ કે જોડી ઉપર તો નિર્વાહ ચાલતો હતો, આશ્રમ ચાલતો હતો. જોડીએ જઈ આવો. મહારાજની ઉંમર એ વખતે, અવરભાવની ઉંમર 17-18 વર્ષની, અને મહારાજની જોડી તરીકે સંત આપ્યા વૃદ્ધ, ઉંમરલાયક, અને આંખે અંધ, આંખે બિલકુલ સુરદાસ, 70-75 વર્ષની ઉંમરના, આંખે આંધળા, અને ટોપ સિનિયર એવા શાસ્ત્રમાં 2 નામ લખાયા છે, નિજબોધાનંદ સ્વામી અથવા પ્રબોધાનંદ સ્વામી. 2 નામ લખાયા છે. આપણે નિજબોધાનંદ સ્વામીના નામથી ઓળખીશું. એ નિજબોધાનંદ સ્વામી એમને સોંપ્યા મુક્તાનંદ સ્વામી કે આમને તમારે જોડે રાખવાના, આ તમારી જોડી, એમની સેવા કરવાની, અને એમની જોડે તમારે જોડીએ જવાનું છે, અને 5 દિવસે પાછા આવજો. 5 દિવસ સુધી તમારે જોડી માંગવાની. ક્યાં જવાનું એ કઈ નક્કી નહીં, બસ જોડીએ જવાનું છે. નીલકંઠ વર્ણી, ભલે સ્વામી જેવી આપની આજ્ઞા.
ગુરુના તો દાસ થવાય, પણ દાસના દાસ થવાય ને. મહારાજે સૌ પ્રથમ કામ આ કર્યું, દાસના દાસ થયા. બોલો, મુક્તાનંદ સ્વામીના દાસ. અરે એમના દાસના દાસ થયા. બોલો, મુક્તાનંદ સ્વામીએ પ્રબોધાનંદ સ્વામીને આપ્યા અને પ્રબોધાનંદ સ્વામીને આજ્ઞા કરી કે પ્રબોધાનંદ સ્વામી તમને નીલકંઠવર્ણી સાચવશે, માટે તમે જોડ કંઈ કરી શકે નહીં. આંખે તદ્દન સુરદાસ, રતાંધળા નહીં, આંખે તદ્દન સુરદાસ, બંને આંખે બ્લાઇન્ડ, અને હાથ ઝાલીને દોરીને જવાનું, એક હાથમાં જોડી, માથે પાછું કંઈ આવે વજન તો માથે મૂકવાનું, અને ઘેર ઘેર જઈને નારાયણ હરે, સ્વામિનારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઊભું રહેવાનું. બોલો, આખો દિવસ જોડી માગવાની. સાંજ પડે ને એટલે ગામની ધર્મશાળા હોય, પહેલાના જમાનામાં ધર્મશાળા હોય, ધર્મશાળામાં રાત્રે નિજ બોધાનંદ સ્વામી સુવે, એમને રોટલો કરીને જમાડે, જે કંઈ આવ્યું હોય અનાજ કે લોટ બોટ એમાંથી રોટલો કરીને બાટી કરીને જમાડે, પોતે વધે તો જમે, અને પછી સ્વામીને સુવાડીને પછી નિજબોધાનંદ સ્વામીને ચરણ સેવા કરે. મહારાજ નીલકંઠ વર્ણી સ્વયં રાજાધિરાજ ચરણ સેવા કરે. મચ્છરનો ત્રાસ બહુ ને ઉનાળાનો સમય, એ જમાનામાં પંખા નહીં, પવન હોય નહીં, એક પાંદડું પણ હલતું ન હોય, અને એમાં મચ્છરનો ત્રાસ બહુ. નિજબોધાનંદ સ્વામી જરા સુરદાસ હતા અને પાછા બહુ આકરા હતા, એટલે કે એ નીલકંઠ વર્ણી, જો મને એક મચ્છર ના કરવું જોઈએ અને તું જોડે જોડે પવન નાખ. એટલે હાથમાં પંખો લઈ અને મહારાજ પેલો હાથ પંખો વીંજણો હોય ને એ લઈને પંખો નાખે. મહારાજ ઘડીક પેલો મચ્છર બહુ એટલે મચ્છર મોઢા ઉપર બેસે, ત્યાં જઈને પંખો નાખે. પાછું મચ્છર જો પગ ઉપર દેખાય ત્યાં જઈને પંખો નાખે. મહારાજ આમ ચારેય બાજુ ફરતા ફરે, દોડતા જાય ને ફરતા જાય. ભીનું વસ્ત્ર, ભીનું ગાતડિયું કરીને સ્વામી ક્યાંક મને ઓઢાડે, એટલે ભીનું કપડું કરીને સ્વામીને ઓઢાડે. પાછું હુકાઈ જાય, ફરતી ભીનું કરવા જાય, ઓઢાડે. આખી રાત મહારાજને ઉજાગરો થાય. એમ ન કે તું થોડી વાર હુઈ જા, કારણ કે મચ્છર કરડે એટલે આખી રાત મહારાજ પંખો લઈને ફર્યા કરે, અને રામાન સ્વામીના વચને, મુક્તાન સ્વામીના વચને આ રીતે સેવા કરે. એક રાત ગઈ, બીજી રાત હતી, રાતના 12-1 વાગેલા. મહારાજ બહુ થાકી ગયેલા. ચરણ આગળ પંખો નાખતા નાખતા સ્વામી તો પોઢી ગયા છે, નિજબોધાનંદ સ્વામી પોઢી ગયા છે, પણ મોઢા ઉપર, માથા ઉપર એક મચ્છર કરડ્યું, અને મચ્છર કરડ્યું અને સ્વામી ઉઠ્યા, બેઠા થઈ ગયા. ક્યાં ગયો લ્યા નીલકંઠ વર્ણી? નીલકંઠ વર્ણી મહારાજને સહેજ જોકું આવી ગયેલું. સ્વામી આર્યો, અને જોડે એક ભોજીયો લોટો પડેલો, પાણીનો ભરેલો ભોજીયો લોટો, આવડું મોટું 10 શેર 15 શેર પાણી માય, અંદર અધમણ પાણી માય, 5-10 લીટર જેવું માય, અને ભોજીયો લોટો હાથમાં લઈ અને મહારાજને એકદમ છૂટો લોટો માર્યો. હું ગોવા આવ્યો છું કે સેવા કરવા આવ્યો છું એમ કરીને લોટો ધૂ દઈને લોટો માર્યો. ધડીમ દઈને મહારાજના મસ્તક ઉપર લોટો વાગ્યો. સ્વામી મારી ભૂલ થઈ ગઈ, સ્વામી મારી ભૂલ થઈ ગઈ. સ્વામી કે મહિમા છે કે નહીં તને? મહિમાનો છાંટોય નથી, આવાન મારી જોડે મોકલ્યો છે. હાથ જોડીને કગરી પડ્યા. વિચાર તો કરો, મહારાજ કગરી પડ્યા. ભૂલ મહારાજની છે નથી છતાંય બોલો કગરી પડ્યા. સ્વામી રાજી રહેજો, મારી ભૂલ થઈ ગઈ. સુવાડ્યા. 5 દિવસ સુધી ફરી મહારાજે અહીં હવારમાં લુગડું બાંધી દીધું, લોહી નીકળેલું, આવડું મોટું ઢીમણું થઈ ગયેલું. માર સહન કર્યા છે ગુરુના વચને કરીને, પોતાના ગુરુ ભાઈના માર સહન કર્યા છે શ્રીજી મહારાજે. આ મહિમા કોનો હતો? મોટા પુરુષનો, સત્પુરુષનો, ગુરુનો મહિમા હતો. અને ગુરુનો મહિમા હતો એટલે ગુરુના મળેલાનો મહિમા મહારાજે લખીને મોકલેલું ને રામાન સ્વામી, કે થાંભલાને પણ બાથ પીડીને રહેવું પડશે. આ વાક્યનું, વચનની કેટલી કિંમત સમજ્યા છે. શિબિરો નથી ભરી હો, વારંવાર આ વાતનો આદેશ નહોતો આપ્યો, બસ એક જ વખત લખીને મોકલ્યો છે, થાંભલાને પણ બાથ પીડીને રહેવું પડશે. 5 દિવસ પછી જ્યારે મુક્તાનંદ સ્વામી નિજબોધાનંદ સ્વામીને લઈને જ્યારે મુક્તાનંદ સ્વામીના આશ્રમમાં ગયા મહારાજ નીલકંઠ વર્ણી, મુક્તાનંદ સ્વામી કે બ્રહ્મચારી આ શું થયું? નીલકંઠ આ શું થયું? નીલકંઠ વર્ણીએ હાથ જોડીને કહ્યું, મુક્તાનંદ સ્વામી, ઠેસ વાગી હતી, પડી ગયો હતો એટલે વાગ્યું છે, રાજી રહેજો. પોતાના ગુરુભાઈની ફરિયાદ કરવાની વાત તો ક્યાં રહી, પરંતુ ખોટું બોલીને ગુરુભાઈનો બચાવ કર્યો. મુક્તાનંદ સ્વામી એટલું જ બોલ્યા, નીલકંઠ
તમે ગમે એટલું છુપાવશો તો મને ખબર છે શું થયું છે. ગુરુના વચને તમે થાંભલાને બાથ ભીડીને રહ્યા. આહા, બ્રહ્મચારી તમે આટલું બધું સહન કરી શક્યા. આપણે બધાએ કંઈક શીખવાનું છે આમાંથી. તો ગુરુનો મહિમા જાણ્યો કોને કહેવાય? સત્પુરુષનો મહિમા જાણ્યો કોને કહેવાય? મહિમાની વાત કરવી એ બહુ સહેલી છે, એ તો ગળી છે. પરંતુ મહારાજ અને મોટા કોણ છે? બસ એમના મુખારવિંદમાંથી નીકળેલો શબ્દ કોનો છે? એ દિવ્ય સ્વરૂપ કોણ છે? જો આવી એક ઘેડ પડી જાય કે સત્પુરુષ આ બ્રહ્માંડમાં મુક્તો, જેમ મહારાજ આ બ્રહ્માંડમાં આવતા નથી જતા નથી, એમ સત્પુરુષ એટલે અનાદિ મુક્ત, એ પણ અખંડ મૂર્તિમાં છે. અને એટલે કીર્તનમાં લખ્યું છે કે અનાદિ મુક્ત મૂર્તિમાં નિરંતર છે ને છે જ. કેવો શબ્દ વાપર્યો? નિરંતર. નિરંતરનો અર્થ શું થાય પહેલા? એ સદાય મૂર્તિમાં છે. કે અનાદિ મુક્ત મૂર્તિમાં નિરંતર છે ને છે જ. તો શું કરે છે? તો એ મૂર્તિમાં રહીને શું કરે છે? નવા સુખ લે તો દાતા દે છે શ્રીજી સહેજ. શું કહે છે? સહેજે. એ તો નવા સુખ લે છે અને દેનારા દાતા દે છે. અને સહેજે એટલે કે વિના પ્રયાસે સુખ લીધા જ કરે છે. અનાદિમુક્ત મૂર્તિમાં છે. તો કે તો બહાર આવતા નથી? અનાદિમુક્ત બહાર નથી આવતા? આ બાપાની વાતો જ્યારે આપણે બાપાશ્રીના બચ્ચા છે ત્યારે ધ્યાન રાખજો. આપણું કારણ સત્સંગનું જ્ઞાન આ છે. અનાદિમુક્ત બહાર આવતા જ નથી, સદાય મૂર્તિમાં છે. તો કે ખાય છે, પીવે છે, હરે છે, ફરે છે, બોલે છે, ચાલે છે. ગોપાળાનંદ સ્વામી ટોરડામાં આવ્યા ને, બ્રહ્માનંદ સ્વામી ખાણમાં આવ્યા ને, નિત્યાનંદ સ્વામી બુંદેલખંડમાં આવ્યા ને. આ બધું શું? આ બધું આયા ને ગયા ને એ શું? આજનો પ્રાગટ્યથી આપણે ઉજવીએ ને આ બધું શું? એક બાજુ કહો છો કે અનાદિમુક્ત મૂર્તિમાં છે, તો આ બધું શું? ત્યાં તરત જ સ્વામી બાપાએ કીર્તનમાં પાછળ સ્પષ્ટતા કરી નાખી. શું કહ્યું? કે ખાતા પીતા હરતા કે ફરતા નથી, એ જતા કે આવતા. શબ્દ જો આ કારણ સત્સંગની ભૂમિકા જુઓ. જેમ મહારાજ પણ આ બ્રહ્માંડમાં આવતા નથી, જતા નથી, 1837 1886 નથી, એ તો સદાય તેજના સૌમાં પરભાવમાં છે ને છે જ. એમ સત્પુરુષ પણ આ બ્રહ્માંડમાં આવતા નથી. એ એમનું પ્રગટ થવું ને અંતર ધ્યાન થવું એ બધી લીલા છે. તો એ કરે છે, ખાય છે, પીવે છે, જાય છે, આવે છે. બધું શું છે? કે ખાતા પીતા હરતા કે ફરતા નથી, એ જતા કે આવતા. તો દેખાય છે શું? જતાય નથી ને આવતાય નથી. તો શું? અનાદિની લટકને માટે સ્વયં હરિ ભૂપરે ફરતા. એ ભગવાન છે? સ્વયં હરિનો અર્થ સત્પુરુષ એ ભગવાન છે? ના, ભગવાન નથી, પરંતુ ભગવાનની મૂર્તિમાં અખંડ રહ્યા છે. અને વેશાંતર દેખાય છે, મહારાજનો સંકલ્પ દેખાય છે. પરંતુ એવા દિવ્ય ભાવ, એવો પ્રભાવ મહારાજને વિશે, મોટા પુરુષને વિશે જે સમજવો, અને જો આવો પ્રભાવની દ્રઢતા થઈ હોય તો મહારાજ કે એને અર્થે શું ન થાય, એનું વચન કયું હેઠું પડે, કઈ આજ્ઞા લોપાય, કઈ રુચિમાં ન વર્તાય. મુક્તો એવા સત્પુરુષનો મહિમા એને જાણ્યો કહેવાય કે એનું ગમતું થાય જ, એની રુચિમાં વર્તાય જ. કોનું વચન છે? કોના મુખારવિંદમાંથી નીકળેલો શબ્દ છે? એ કોણ છે? મુક્તો પરંતુ ભૂતકાળનો અને અત્યારનો ઇતિહાસ, મુક્તો આખો ઇતિહાસ અત્યાર સુધીનો આ 200 વર્ષનો ઇતિહાસ છે. સત્પુરુષની જોડે 60 સંતો હતા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગોપાળ બાપાની જોડે 60 શિષ્યો હતા. સદગુરુ નિર્ગુણ બાપાની જોડે 30 શિષ્યો હતા. સદગુરુ ઈશ્વર બાપાની જોડે 8 થી 10 શિષ્યો હતા. મુક્તો શિષ્યોની પરંપરા હોય છે. પરંતુ આપણે અનેક વખત સાંભળ્યું છે, કયો કુંભાર, કયો પ્રજાપતિ એવો હોય કે જેણે પોતાના નિભાડામાં 100 માટલા નાખ્યા હોય અને એવો વિચાર કરે કે 100 માંથી 80 બચે તો સારું, 5 10 25 ફૂટી જાય તો વાંધો નહીં. એક પણ ન ફૂટે એવો એની ઈરાદો હોય. એક પણ ફૂટવો ના જોઈએ ભાઈ. કયો બાપ એવો હોય કે જે બાપને 4 દીકરા હોય, 4 દીકરા પોતાથી હવાયા ન થાય એવો સંકલ્પ ના હોય, એવા કયો બાપ હોય?
એને સંકલ્પ હોય કે મારા ચારે દીકરા મારાથી હવાયા થાય. બરાબર છે? તમે તો આ બધા તમને લાગુ પડે છે. ભલે તમે જુદા રહેતા હોય ને તમને કાઢી મૂક્યા હોય ને ઘરમાંથી દીકરા એને વહુએ, તો હોય તે તમારો સંકલ્પ તો એમ જ હોય કે આ મારા કરતા સુખી થાય બધું. કયો ગુરુ એવા હોય કે જે ગુરુને પોતાના શિષ્યોમાંથી એક પણ પોણી હોળાની પોતા કરતા પોણી હોળાની થાય એવી કયા ગુરુની ભાવના હોય મુક્તો? સો ગોપાળ બાપાની એવી મરજીની ઈચ્છા નહીં હોય કે મારા 60 શિષ્યો અમારા જેવા થાય? શું સંકલ્પ ના હોય? શું નિર્ગુણ બાપાનો સંકલ્પ નહીં હોય? ગુણાયતામ સ્વયંના 400 શિષ્યો હતા. શું એમનો સંકલ્પ એવો ન હોય કે બધા જ મારા જેવા થાય? મુક્તો ઇતિહાસ છે સંપ્રદાયનો. કેમ આવું થયું છે? એકની વાહે એક જ કેમ પાક્યા છે? ઇતિહાસ છે આખો અત્યાર સુધીનો. કેવા દિવ્ય પુરુષોની પરંપરામાં કેમ શૂન્યાવકાશ થયો? મુક્તો 2 પ્રશ્નોના જવાબ ક્લિયર નહોતા. મુક્તો આજે મોટા પુરુષના પ્રાગટ્ય નિમિત્તે આપણે થોડુંક આ સમજવાનું છે. 2 પ્રશ્નોના જવાબ ક્લિયર નહોતા. આપણે બાકી ન રહી જઈએ એના માટે સંતો હરિભક્તો આપ સૌને વિનંતી સાથે આ વાત કરું છું. મુક્તો આ 2 પ્રશ્ન આપણા જીવનમાં ક્લિયર કરજો. સત્પુરુષની જોડે દેહે કરીને રહેવું એ મહત્વનું નથી. મોટા સંતો કહેતા કે મોટા સંગે ખૂબ ફર્યો, ચાલી એમની જોડી, સમજવાનું રહ્યો સમજ્યો નહીં અને રહ્યો કોળીનો કોળી. કેટલું જોડે રહ્યા એ મહત્વનું નથી. ગાયના આવુમાં ઈતૈડી કાયમ જોડે રહે છે, પરંતુ દૂધનું ટીપું મળતું નથી ને લોહી પીવાની છોડતું નથી. દેહ કરીને કેટલું જોડે રહ્યા એ મહત્વનું નથી. મુક્તો ભલે તમે ગ્રહસ્થ છો, અમે પણ ત્યાગી છીએ, જોડે રહેવા મળે કે ના રહેવા, મોટા પુરુષની અવરભાવમાં બધાને જોડે રહેવા ન મળે. પરંતુ 2 વાત એક શિષ્ય તરીકે 2 વાત આપણા માનસપટ ઉપર ક્લિયર હોવી જોઈએ કે સત્પુરુષ કોણ છે, કોણ છે, બસ એ કોણ છે. અને બીજો પ્રશ્ન, એ શા માટે પધાર્યા છે? આપણે કાયમ કહીએ છીએ હજારો શિષ્યોએ પોતાના ગુરુનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો હોય છે, પણ સત્પુરુષ તરીકે સ્વીકાર થવો બહુ અઘરો હોય છે. ગુરુ તરીકે સ્વીકાર થવો એ તો વ્યવહારિક, ગુરુ શબ્દ વ્યવહારિક છે. એટલે કે વ્યવહારિક 5, 50, 100, 200, 500 શિષ્યો હોય, ગ્રહસ્થ કે સાધુ તો હોય તે ગુરુ કહેવાય. પરંતુ સત્પુરુષ તરીકે સ્વીકાર થવો એ બહુ અઘરું છે, બહુ કઠણ છે. એ કોણ છે? બસ કોણ છે? જે મને મળ્યા છે કોણ છે? ક્યાંનું સ્વરૂપ છે? ક્યાં છે? ગોપાળાનંદ સ્વામીના શિષ્યોની વાત બાપાશ્રીની વાતમાં આવે છે. પહેલા ભાગની 3જી કે 4થી વાત જ છે. ગોપાળ બાપા પોતાના 150 સંતોને લઈ અને જ્યારે વિચરણ કરવા ગયા હતા, સાળંગપુરની જાડીમાં આવ્યા અને એ વખતે પેલા વૈરાગી બાવાઓ સ્વામીની સંતોની પાછળ મારવા પડ્યા, પથરા લઈને મારવા પડ્યા અને સંતો જીવ લઈને નાઠા. અને ગીચ બાવળિયા હતા, બાવળીમાં હંતાઈ ગયા, સંતો બધા સંતાઈ ગયા. ઘણા સમય સુધી પેલી બાવળિયાની જાડીમાં હંતાડ્યા છે. આવા તો ગાંડા બાવળો આવડી હોળ્યો હોય. કોઈએ બૂમ પાડી કે સંતો બહાર નીકળો, બાવાઓ વૈરાગી બાવા જતા રહ્યા છે, વૈરાગીઓ નીકળી ગયા છે, માટે બહાર આવો. સંતો બહાર આવ્યા. સંતોના પગમાં કાંટા વાગેલા, સૂળ્યો વાગેલી, ચલાય એવું નહોતું. ગોપાળ બાપાને કહ્યું, સ્વામી ચલાય છે નહીં, ચલાતું નથી, શું કરીએ? ગઢપુર જવાનું છે. સ્વામી કે લાવો અમે તમારા કાંટા કાઢીએ. સ્વામીએ બધાના પગમાંથી ને શરીરમાંથી કાંટા કાઢ્યા અને જ્યાં ત્યાં પેલી રાખ ભભરાઈ દીધી. ચાલતા ચાલતા પરાણે ત્યાં ગઢપુર પહોંચ્યા. મહારાજને જઈને વાત કરી, મહારાજ વૈરાગીઓ અમારી પાછળ પડ્યા હતા અને અમે બધા બાવળીમાં હંતાઈ ગયા, કાંટા વાગ્યા હતા. આ ગોપાળ બાપાએ ગોપાળાનંદ સ્વામી અમારા કાંટા કાઢ્યા. મહારાજ એક જ શબ્દ બોલ્યા, એક જ પ્રશ્ન પૂછ્યો, સ્વામીએ તમારા બધા એના કાંટા કાઢ્યા, પણ તમે ભેગા થઈને સ્વામીના કાંટા કાઢ્યા? ઇતિહાસ છે આખો સંપ્રદાયનો. બોલો, સ્વામીએ તમારા કાંટા કાઢ્યા પણ તમે બધા ભેગા થઈને સ્વામીના એકના કાંટા કાઢ્યા? લે, હાય હાય, ભૂલી ગયા. કેવો? બોલો, ભૂલી ગયા. કેમ ભૂલી ગયા?
શું થયું? ગુરુ તરીકે સ્વીકાર નતો? શું ગુરુ નતા જાણ્યા? ગુરુ તો જાણ્યા હતા ભાઈ. કોણ છે સ્વરૂપ? આત્મબુદ્ધિ કોને કહેવાય? પ્રીતિ કોને કહેવાય? પ્રભાવની ઓળખાણ કોને કહેવાય? સમય હવે નાપાસ થઈ ગયા. મહારાજ કે લાવો સ્વામી, અમે તમારા કાંટા કાઢીએ. અને મહારાજે પોતે ગોપાળન સ્વામીના ગોપાળ બાપાના આખા શરીરમાંથી કાંટા કાઢ્યા અને જોખ્યા, તોલ્યા. કેટલા કાંટા થયા એવું લખાણમાં છે. 1.5 શેર કાંટા થયા. 1.5 શેર એટલે 400 ગ્રામ. બોલો, સૂળ્યોનું વજન કેવું! હાવ હલકા ફૂલ જેવા કાંટા. 1.5 શેર 400 ગ્રામ કાંટા થયા. સ્વામીના એકના શરીરમાંથી 400 ગ્રામ કાંટા કાઢ્યા. ત્યારે સ્વામી મહારાજ એટલું જ બોલ્યા, સંતો, તમારા બધાની સેવા અમણે કરી, તમે બધા એકની ન કરી શક્યા? ક્યાં ગઈ આત્મબુદ્ધિ? ક્યાં ગઈ મોટા પુરુષ સાથેની પ્રીતિ? ક્યાં ગઈ મોટા પુરુષની ઓળખાણ? મુક્તો કેમ પાછળ આમ થયું છે? મુક્તો આપણે બધાએ બહુ કૃપા છે. આપણે પહેલી હમણાં એ જ વાત કરી કે આપણે બધા જે તાજા છીએ, માજા છીએ, આપણે આજે લીલા ચહેરા છે અને કલ્યાણની હા પડે છે, મોક્ષની હા પડે છે. ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ મને મળ્યા છે એની હા પડે છે. એનું કારણ કોઈ શાસ્ત્રોનું પઠન અને વાંચન નથી, આપણી બુદ્ધિનું પરિણામ નથી, આવડતનું પરિણામ નથી. કેવળ એક જ કારણ છે, એક અને એક જ કારણ. એવા દિવ્ય સત્પુરુષનો મહારાજે આપણને ભેટો કરાવ્યો, એક જ કારણ છે મુક્તો. એનું પરિણામ છે. એટલે મોક્ષની હા પડે છે. અને જેને સત્પુરુષ નથી મળ્યા એને પૂછજો, સંપ્રદાયમાં જઈને પૂછજો, મોક્ષ થશે? એને પૂછજો, કલ્યાણ થશે? એને પૂછજો, મહારાજ મળ્યા છે? પૂછો. મુક્તો કેટલી ઉપર આપણી પર અનહદ કરુણા કરી છે. અને એમાંય મુક્તો આપણો હાથ ઝાલીને આપણી પરંપરા કારણ સત્સંગની રીતે જો જુઓ, મળશે નહીં કે મળવાના છે, મળવાના છે, ઠીક છે, જવાનું છે અક્ષરધામમાં. મુક્તો આપણી કેટલી મોટી પરંપરા મહારાજે મોટા આપણને સત્સંગમાં લઈ લીધા. અને લેતાની સાથે જ આપણો હાથ ઝાલીને કે પાપ પુણ્ય સર્વે ના તો બાળ્યા, કર્મ અનેક જન્મ ન ટાળ્યા, ખાતા વળી ગયા કરી પૂરી દયા, પ્યારા સ્વામી જય બોલો આનંદન પા. જન્મો જન્મના ખાતા ચૂકતે કરી નાખ્યા મુક્તો. પાપ બાળી નાખ્યા, પુણ્ય બાળી નાખ્યા. એટલે પાપ તો બાળવાના હોય, પુણ્ય બાળવાનું હોય. પણ પુણ્ય પાપે વિધું. પુણ્ય પણ જન્મ ધરાવે ને પાપ પણ જન્મ ધરાવે. પાપ જો માથે ખાતું હોય ને, પાપનું ખાતું બેલેન્સ હોય ને, તોય તેને જન્મ ધરીને પાપ ભોગવવા આવવું પડે. અને પુણ્ય જો પડ્યું હોય આપણા ખાતામાં તો પુણ્ય ભોગવવા પણ મહારાજ એને જન્મ ધરાવે છે. મોટા પુરુષ મહારાજનો આ સંપ્રદાય કારણ સત્સંગનો રિવાજ આ છે કે આ જે યોગમાં આવે એને જન્મ ધરવા દેવો નથી. અને એટલે જ્યારે મોટા પુરુષ વર્તમાન ધરાવે ત્યારે એને પાપ પણ બાળી નાખે, પુણ્ય પણ બાળી નાખે. કર્મ જન્મ જન્મના ખાતા ચૂકતે કરી નાખે. ખાતા વળી ગયા અને કરી પૂરી દયા. આ કેટલી મોટી કરુણા કરી! એટલું જ ખાતા ચૂકતે કર્યા, એટલું કર્યું ના. પાછો હાથ ઝાલીને કોલ આપ્યો કે મારો હાથ ઝાલ્યો હરિવરે, અભય કર મૂક્યો મમ શિરે, મુને એનો કર્યો એ તો મારા થયા, પ્યારા સ્વામી જય બોલો આનંદન પા. આપણને એમના પોતાના કર્યા અને પાછળ હાથ ઝાલ્યો ને વર્તમાન ધરાય એટલું નહીં, કોલ આપી દીધા કે વાલે કોલ મૂર્તિના દીધા છે, રસ બસ કરી રાખી લીધા છે, કશી રહી નહીં ખામી, હું તો મહાપદ પામી, પ્યારા સ્વામી જય બોલો આનંદન પા. મુક્ત આ લોકની વસ્તુ આપણને મળે એનો આનંદ થાય છે, જાય ને એનો દુઃખ થાય છે.
આ લોકમાં આપણને કોઈક વસ્તુ આપણને જો કંઈક પ્રાપ્તિ થઈ ગઈ એનો આનંદ થાય છે, કારણ કે આપણે હજુ આ લોકના મુવા છીએ ને એટલે. પરંતુ આ પરભાવની વસ્તુ મૂર્તિ આપી દીધી છે એનો આનંદ કેમ નથી થતો? કારણ કે આપણી દ્રષ્ટિ હજુ પરભાવ સુધી પહોંચી નથી. ઓલું બાપાની વાતોમાં વાત આવે છે, બાપા કે ચિંતામણી મળી છે પરંતુ છોકરાના હાથમાં છે એટલે ઘડીક રમાડે છે, ઘડીક કોડીએ રમે છે, ઘડીક ચિંતામણી રમે છે, ઘડીક ફેંકી દે છે. એવી સ્થિતિ આપણી થાય છે. પણ કેટલી મોટી આપણી ઉપર કરુણા કરી મહારાજે મોટાએ, એ સત્પુરુષ આપણા માથા ઉપર કેટલું મોટું ઋણ છે મુક્તો, કેટલી મોટી કરુણા આપણી ઉપર થઈ ગઈ છે. હવે એનો બદલો વાળવા માટે આપણા માટે સમય છે મુક્તો. આપણે એ જ કરવાનું કે એમના દિવ્ય સત્પુરુષના સાનિધ્યમાં આપણને એમને ઓળખ્યા હોય, એવા દિવ્ય સત્પુરુષને જાણ્યા હોય, પીછાણ્યા હોય કે કોણ મળ્યું છે. બસ 2 પ્રશ્નના ઉત્તર આપણા નિરંતર આપણામાં ક્લિયર હોવા જોઈએ. એ કોણ છે, બસ સત્પુરુષ કોણ છે. જ્યારે દર્શન કરીએ, જ્યારે વાત સાંભળીએ, જ્યારે આશીર્વાદ મળતા હોય, જ્યારે વચન કંઈક એમના મુખારવિંદમાંથી નીકળતું હોય, અનુભૂતિ મહારાજની આવતી હોય, ત્યારે એક જ શબ્દ વિચારવાનો, બસ કોણ છે, કોણ છે, કોણ છે. સત્પુરુષને હું જેવા સમજું છું, હું દેખું છું એવા નથી. એ અખંડ પોતે અખંડ મૂર્તિમાં રહે છે. સંકલ્પે શ્રીજી દેખાય રે, સંકલ્પે શ્રીજી દેખાય રે. એને રીઝે હરિ રીઝાણા, એને દુભવે હરિ દુભાય રે. બસ આ વિચાર જો રહે તો કોઈ દિવસ આપણને એને દુભવવાનો વિચાર નહીં આવે, અથવા તો દુભવતા બીક લાગે, અરર મારી પર દુભાશે તો, અને રાજી કરવા માટે નિરંતર હોનીશ મંડ્યો રહે કે બસ મારે એમને રાજી કરવા છે, રાજી કરવા છે. કોણ રાજી છે? એ રાજી થશે, મહારાજ રાજી થશે. એમનો રાજીપો મહારાજનો રાજીપો છે, એમનું ગમતું મહારાજનું ગમતું છે, એમની રુચિ મહારાજની રુચિ છે. એ મહારાજ નથી, પરંતુ એમની મહારાજ સાથેની એકતા છે, તદાત્મકપણું છે. અને એટલે એમનું અને મહારાજનું ગમતું, એમની રુચિ મહારાજની રુચિ અલગ ન હોઈ શકે, એમની ઈચ્છા મહારાજની ઈચ્છા અલગ ન હોઈ શકે. અને એ જો સમજાય તો એમના વચનનું જતન થાય. બાપાની વાતમાં વાત આવે છે, બાપાશ્રીની વાતમાં એક વાત આવે છે કે બાપા 2-3 વાતો લખી છે, અને એમાં લખ્યું છે ગોપાળાન સ્વામીએ, ગોપાળ બાપાએ પોતાના સંતોને કહ્યું કે સંતો, તમે વિચરણમાં જાઓ છો તો મીણિયા બાંધજો, મીણિયા પુસ્તકને મીણિયા બાંધજો. હવે ઉનાળાનો સમય હતો, સંતો એમ આકાશમાં જોયું, આકાશમાં જોયું, સ્વામી સામે ના જોયું. ક્યાં કઈ સામું જોયું પેલા? આકાશમાં. હવે આકાશ મોટું, સ્વામી મોટા, કહો જોઈએ. પરંતુ જો પરંપરા કેવી આવી છે, કેવી કેવી જોડે રહે છે. સ્વામીના શિષ્યો છે, બીજાના નહીં હો, છતાંય આકાશમાં જોયું. સ્વામી સામું જોઈને કે સ્વામી આકાશ તો વાદળું બદલું કશું નથી, અને આવું કો આકાશ. સ્વામી કે અમે કહ્યું એ સમજો તો સારું છે, મીણિયા બાંધજો, પુસ્તકે મીણિયા બાંધજો. પરંતુ આકાશનું મનાણું, સ્વામીનું ના મનાણું, હવે એટલો તો વિચાર કરવો તો અઘરું છે હો. મોટા પુરુષ બોલે એટલે મહારાજ બોલે છે, એ બોલવું સહેલું છે, સમજવું ટાણું આવે ને ત્યારે બહુ અઘરું છે, નપાસ થઈ જવાયો. હા, અને આટલું કર્યું. અંતે આગળ ગયા ને એકદમ વાદળું આવ્યું આકાશમાં, અને ભરરાટ કરતો વરસાદ ખૂબ પડી ગયો, પુસ્તકો પલળી ગયા. સ્વામિનારાયણ કે સ્વામી તમે કહ્યું પણ અમારાથી મનાણું નહીં. સ્વામી કે તમે અમને સત્પુરુષ તો કરો છો, મોટા પુરુષ કરો છો, પણ મોટા પુરુષનું મનાતું તો નથી. બાપાનો બીજો પ્રસંગ આવે છે કે બાપાશ્રી જ્યારે બળદિયા બિરાજતા હતા, સિનોગ્રા અરે કુંભારિયાના હરિભક્તોએ, હરજીભાઈ ને બધા, ગોવામલભાઈ બધા કુંભારિયાના સુથાર મિસ્ત્રી હરિભક્તો હતા, બહુ સુખી હતા, અને એમણે પારાયણ રાખેલી, કથા રાખેલી. બાપાશ્રી પર પત્રિકા આવી હતી, બાપાને લખેલું કે બાપા પધારજો. બાપાએ કહેલું ખરું કે અમે આવશું. બાપાશ્રીએ સ્વામીને કહ્યું, સ્વામી પત્ર લખી દો કે હરિભક્તોને લખો કે જે કથા કરવી એ તો ભલે કરજો, પારાયણ પણ ચંદની બહાર ચોકમાં ચંદની બંધાઈને ત્યાં મંડપ ના બાંધતા, એટલે કે બહાર મંડપ નીચે ના કરતા, મંદિરમાં કથા કરજો, આટલું લખાઈ દો. હવે ઉનાળાનો સમય, હરિભક્તોને પત્ર મળ્યો, બધાએ કે સારું અંદર માય નહીં, અત્યારે ક્યાં વરસાદ જેવું છે, ને બાપા કે મંદિરમાં કરજો, બહાર ના કરશો. પરંતુ જો બુદ્ધિ અને સત્પુરુષ, આ 2 વસ્તુ 2 બાજુ હોય છે. એક બાજુ બુદ્ધિ છે, એક બાજુ સત્પુરુષ છે, પરંતુ મન ધાર્યું થાય છે, સત્પુરુષનું ગમતું થતું નથી. એનું કારણ મહિમા આપણા બોલવામાં હોય છે, સમજવામાં લક્ષાર્થ થયેલો નથી હોતો. મુક્તો અત્યાર સુધીનો ઇતિહાસ થાપ ખાઈ જવાય એવો છે. આપણે સમજવાનું છે. એ કેસ બધા પૂરા થઈ ગયા છે, આપણો કેસ ચાલુ થાય છે. મુક્તો અત્યારે આપણો કેસ ચાલુ છે. અહીંયા મંદિરમાં પારાયણ ન ગોઠવી અને બહાર
કથા ગોઠવી, ચોકમાં જ ચંદની બાંધીને કરી. બાપાશ્રી પધાર્યા અને એકદમ વાદળું આવી ગયું, વરસાદ ધોધમાર હમણાં તૂટી પડશે એવો સંજોગ આવીને ઉભો રહ્યો. બધા ઊંચા નીચા થઈ ગયા. બાપાને આવીને પ્રાર્થના કરી. ઈશ્વર સ્વામીએ કહ્યું, બાપા વરસાદને કહી દો ને, આ ઇન્દ્રને કહી દો ને કે વરસાદ વરસે નહીં, નહીં આ બધું હેરાન થશે, બિચારા બધા બેસે ક્યાં, શું થશે, આ બધું તૂટી પડશે હમણાં. બાપા કે અમારા છોકરા અમારું નથી માનતા, ઇન્દ્ર ક્યાંથી માને? કેવો તમને અમે કેવડાવ્યું હતું, પત્રમાં લખ્યું હતું, પરંતુ તમે માન્યા નહીં, તમે ઊંધા હાલ્યા, હવે ઇન્દ્ર ક્યાંથી માને? ત્યાં સદગુરુ ઈશ્વર બાપા બેરિસ્ટર હતા ને, મોટા વકીલ બહુ ને, એટલે તરત સદગુરુ બાપાને કે બાપા હવે દયા કરો, ભૂલ થઈ ગઈ છોકરાની, પણ હવે દયા કરો. એમ કરીને જય સ્વામીને રજા આપી. કુંભારિયાની ચારે બાજુ ધોધમાર વરસાદ પડ્યો, પણ એટલામાં ન પડ્યો મુક્તો. પરંતુ એ વખતે કીધું કર્યું હોત તો. પણ જો આવો જ્યારે પરચો ચમત્કાર દેખાય ને, ત્યારે પાછું આપણને એમ બાપા બહુ મોટા હો. પરંતુ જો આપણું ધાર્યું ન થાય, આપણે અહીંયા બાપાશ્રી મહોત્સવ હતો, ઘણા બધા અહીંયા બેઠેલા અનુભવીઓ બેઠા છે. 1995 બાપાશ્રી મહોત્સવ હતો અને બાપાશ્રી મહોત્સવનો ત્રીજો દિવસ હતો. 27, 28 અને 29. 27 એપ્રિલે ચાલુ થયેલો, 29મી એપ્રિલની સાંજ હતી. ઘણા અનુભવ હશે, આંગળી ઊંચી કરજો, કેટલાય વખતે જોયેલો છે પ્રસંગ મુક્તો. અને ચારેય બાજુ આવો જ વરસાદ, કાળા ડિભંગ જેવા વાદળા આવી ગયા. હવે 100 એકર જમીનમાં તમે બધું ખુલ્લું પાથરેલું, સીધા સામાન ખુલ્લા, બધા હરિભક્તો, વાવાઝોડું આવી ગયું એકદમ, અને હમણાં વરસાદ તૂટી પડશે. બધા સાંજનો સમય, રાત પડી ગયેલી. બાપજીને આવીને વાત કરે, બાપજી પ્રાર્થના કરે, આ શું થશે બધું? બાપજી કે જો મહારાજનું ધાર્યું થાય છે, વરસાદનું ધાર્યું નથી થવાનું, ધાર્યું મહારાજનું થાય છે. અને પ્રસંગ એમનો છે, ધૂન કરો 2 મિનિટ. બાપજી એ વખતે આ સેવક જોડે બેઠેલો નજરે જોયો છે. બાપજી કે હે મહારાજ, તમારો પ્રસંગ છે, અમારો પ્રસંગ નથી. મહારાજ બાપા પ્રસંગ બગડશે, તમારો બગડશે, આબરૂ તમારી જશે, માટે આ ઠીક નથી થતું. મોકલી દો વરસાદને, જ્યાં વરસવું હોય ત્યાં વરસે, કે અહીં ના પડવો જોઈએ. અને બોલો મુકતો એ વાદળું ગયું, વાસણામાં ચારે બાજુ વરસાદ, પણ સ્વામિનારાયણ નગરમાં વરસાદ નહીં. સમજ્યા? પરંતુ આવું બધું આપણે સાંભળીએ ને જોઈએ ને, ત્યારે તો મહિમા સમજાય. સમજ્યા? પરંતુ મહારાજને મોટાના વચનમાં વિશ્વાસ આવે ને, સમય આવે ત્યારે વિશ્વાસ નથી આવતો. અને એનું કારણ જે પેલો ગેડ પડી જવી જોઈએ, ઠાવકી ગેડ પડવી જોઈએ, એ કોણ છે અને શા માટે પધાર્યા છે? મુક્તો આપણને અવરભાવમાં શા માટે પધાર્યા છે? પેલું કોણ છે? તો ભગવાનના ધામમાંથી આવેલું એ ઠેઠનું દિવ્ય સ્વરૂપ છે. મહારાજની પોતે મૂર્તિમાં રહે છે, અખંડ મૂર્તિમાં રહે છે. મહારાજનો સંકલ્પ કામ કરે છે. આ વિચાર દ્રઢ થવો જોઈએ. એ મહારાજના મોટા સત્પુરુષનો મહિમા છે. બીજો શબ્દ, એ શા માટે પધાર્યા છે? મુક્તો શા માટે પધાર્યા છે? સત્પુરુષ શા માટે આવ્યા છે? મુક્તો હવે આપણે મોટે ભાગે અવરભાવમાં આપણી રીત હોય ને, એ પ્રમાણે આપણે એમને વિશે ભાવ પ્રગટતા હોઈએ છીએ. હા, અને મહારાજ એનું મોટામાં મોટું નુકસાન કહી દીધું છે. આપણા વિવાહમાં બેસે એ રીતે આપણે ફિટ કરતા હોઈએ છીએ સત્પુરુષને. મુક્તો મંદિરો બનાવવા આવ્યા છે, મંદિરો કરવા આવ્યા છે, આ કરવા આવ્યા છે. મુક્તો મહારાજને મોટા પુરુષનો એક જ સંકલ્પ છે. શું? જીવને ખેંચીને એના અનંત જન્મના ખોટના ખાતા વાળી અને જીવને કેમ મૂર્તિમાં રાખો. આ ભગવાનને સત્પુરુષનું બિરદ છે ભાઈ. હા, એમનો સંકલ્પ છે. હા, બાપા એટલે કહેતા કે અમે શું કરવા આવ્યા છીએ? બાપાશ્રી વૃષપુરમાં બિરાજેલા, ભારાસરના એક ડોશી બાપા જોડે આવ્યા. બાપાને કે બાપા અમારે ભારાસરમાં કથા કરવી, અરે મારા ઘેર પધરામણી કરવી છે, તમે પધારો. એટલે બાપાશ્રી પધરામણીએ ગયા. પછી બાપાને કહ્યું કે બાપા મારાથી ખૂબ બહુ પાપ થઈ ગયા છે, તો તમે મારા પાપ પાડી દો તો હું તમને 500 રૂપિયા ભેટ મૂકું. બાપા કે હું 500 રૂપિયાની ભેટ લેવા આવ્યો છે? કે દયા કરીને પાપ બાળો ને માફી માગો એ વાત જુદી, પણ અમે પૈસા ભેગા કરવા આવ્યા છે. ધ્યાન રાખજો મુક્તો. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, મહારાજને મોટા પુરુષની વિશે જેવા સંકલ્પો કરશો એવા થશો. પ્રથમનું 58મું વચનામૃત જો. સત્પુરુષને જો લોભી સમજે તો મહાલોભી થઈ જાય છે. મોટા પુરુષને કોઈ ક્રોધી સમજે તો પોતે મહાક્રોધી થઈ જાય છે. મોટા પુરુષને વિશે જેવા ભાવ પઠે છે એવો પોતે થઈ જાય છે. મહારાજને મોટાના શબ્દો છે, વચનામૃતના શબ્દો છે. બાપા તરત બોલ્યા કે અમે શું કરવા આવ્યા છીએ? કે અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. કયો શબ્દ વાપર્યો? મોટા પુરુષનું આગમન શાના માટે છે? આ બ્રહ્માંડમાં સત્પુરુષ શાના માટે પધારે છે?
શું કરવા આવે છે? હા, બાપાની વાતમાં વાત આવે છે કે જ્યારે મહારાજને મોટા સંતને કોઈ આલોકની વસ્તુ અર્પણ કરે છે તો બદલામાં મોટા પુરુષ એને ભગવાનના ધામમાં આલોકની એટલે પ્રભાવમાં આલોકની વસ્તુ આપે. નહીં સમજનારા બોલે એમને આપણે જામફળ આપ્યા હોય ને તો એ દિવ્ય જામફળ મળે આપણને, સમજ્યા? આલોકનું શાક આપ્યું હોય ને તો દિવ્ય વસ્તુ મળે. નહીં, બાપા બોલ્યા ત્યાં કે જ્યારે ભગવાનને સંતને કે મોટા પુરુષને કોઈ આલોકની વસ્તુ આપે તો એના બદલામાં ભગવાનને સત્પુરુષ એને શું આપે છે? એનું કન્વર્ઝન કરીને આપે છે. શું કન્વર્ઝન કરીને આપે? એને બદલામાં મૂર્તિ આપે છે, મૂર્તિનું સુખ આપે છે. એ આલોકની વસ્તુઓ લઈને મૂર્તિનું સુખ આપે છે. અને એટલે બાપા બોલ્યા કે અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. અમારે તો એક જ વેપાર, અમારે તો એક જ વેપાર, દેવી મૂર્તિએ જ કરાર. અરે કોઈ લ્યો, શું શબ્દ વાપરે છે? કોઈ લ્યો એમ કે છે, કોઈ લ્યો એમ કે છે, કેવળ કૃપાએ મૂર્તિ દે છે. સત્પુરુષનું લક્ષણ આ છે કે એ શું કરવા આવ્યા છે. વર્ષો પહેલાની વાત છે, અમે ગોધર સમયો હતો, બાપજીને અમે ગોધર જતા હતા. અમારા મુખી હતા ત્રિભુવનભાઈ મુખી, તે ગાડી ડ્રાઈવ કરે. અમે પેલું દેવ નામનું વચ્ચે ગામ આવે છે, આગળ બાલાસિનોરથી આગળ જાવ ને એટલે દેવ આવે, દેવથી પછી આમ 3 રસ્તા પણ થાય. એક વરધરી બાજુ જાય અને એક પેલો કયો પુલ, આગરવાડા પુલ બાજુ જાય, આગરવાડા બાજુ જાય. 2 રસ્તા ત્યાંથી ફંટાય છે. એક વીરપુર બાજુ જાય છે. આ 3 રસ્તા ત્યાં પડે છે. હવે અમારો રાત દાડાનો રસ્તો, આ સેવક ગાડીની પાછળ બેઠેલો, બાપજી આગળ બેઠેલા, મૂકી ગાડી ચલવે. અને રોજ અમે 100 વખત ગયેલા. હવે સહેજ અમે આગળ પેલા વરધરી રોડ ઉપર ગયા, બાપજી કે મુખા, બાપજી પેલા મુખીને મુખો ઘણી વખત, એટલે મુખા રસ્તો ભૂલ્યો કે ઊભી રાખે. અરે બાપજી એ જ રસ્તો છે, આપણે દર વખતે આ જ રસ્તે જઈએ છીએ. મુખી કે સ્વામી આપણે રસ્તો ભૂલ્યા છીએ. મેં કીધું ના, રસ્તો બાપજી બરાબર છે, રસ્તો આપણે રોજ રસ્તો જઈએ છીએ, જ રસ્તો. બાપજી કે ના, ઊભી રાખ કંઈક રસ્તો ભૂલ્યા છે આપણે, ઊભી રાખ. 2 છોકરા આવડા, એક આવડો નાનો છોકરો ને એક મોટો, 2 છોકરા હાલ્યા જાય. બાપજી છોકરા આગળ ગાડી ઊભી રાખી, કાચ ખોલીને કે એ છોકરા, આમ વરધરીનો રસ્તો, લુણાવાડાનો રસ્તો કઈ બાજુ? એટલે પેલો ધીમે રહીને કે બાપુ સીધા હાલ્યા જાઓ. પેલો બિચારો છોકરો શું બોલે? બાપુ સીધા હાલ્યા જાઓ. મેં કીધું બાપજી એ જ રસ્તો છે. હવે આ બાપુને શું હુજ્યું હતા પછી કે નહીં, એ બીજા છોકરાને કે, પેલા છોકરાને કે એ તું અહીંયા લુણાવાડાનો રસ્તો કઈ બાજુ? તો કે બાપુ આને કીધું ને બરાબર, સીધા હાલ્યા જાઓ. બાપજી કે હવે બરાબર. એટલે આગળ ગયા એટલે મેં પૂછ્યું બાપજી કે બાપજી આમાં કંઈ લીલામાં સમજણ ન પડી? તમે કોઈ દાડો આ રસ્તે જ કાયમ નીકળો છો, આપણે નીકળીએ છીએ, બધું અમારો વિશ્વાસ ના આવ્યો, છોકરાનો વિશ્વાસ આવ્યો. આ બાપુ શું કે સાંભળજો, બાપુ કે તમારું તો પૂરું જ છે, ઓલા 2નું પૂરું કરવું હતું એટલે એને પૂછ્યું કે ઓલા 2નું પૂરું કરવું હતું. મેં કીધું બાપજી પેલા મોટા છોકરાએ કીધું તો એ ના મનાણું, નાના છોકરાનું તો માની લીધું. બાપજી કે મોટાને એકને જ પૂછ્યું હતું, એકનું પૂરું થાત, ઓલો નાનો રહી જાત ને. કે આપણે 2નું પૂરું કરવું જ. કે એણે આપણને રસ્તો બતાવ્યો, એનો ઠેઠનો રસ્તો ચૂકતે થઈ ગયો. કે બોલો હવે આ આપણને વિચાર કરીએ, આપણને એમ થાય કે આમ એમ પતે, એટલે ભાઈ એમ જ પતે ને ત્યારે આપણે બધા કેવી રીતે ફાઈ ગયા છે કહો છો? એમ જ ફાયા છીએ ને ભાઈ. બસ એ કોણ છે, શું કરવા આવ્યા છે, સત્પુરુષનું કર્તવ્ય શું છે, એ આ લોકની વાતો આપવા આવ્યા નથી. બાપાની વાતમાં ચોખ્ખું લખ્યું છે કે સદગુરુ ઈશ્વર બાપાને બાપાએ કહ્યું, બાપા કે સ્વામી તમારી જોડે કોઈ આલોકની વસ્તુ માગવા આવે તો હાથ જોડીને કહી દેજો કે અમારી જોડીમાં અમે કાળી વસ્તુ રાખતા નથી, અમે તો મૂર્તિ આપવા આવ્યા છીએ, અમે તો ઠેઠથી આવ્યા છીએ અને ઠેઠ લઈ જઈએ છીએ, એ આપવા માટે આવ્યા છીએ. ત્યારે મહારાજ અને મોટાનો સંકલ્પ આ જ હોય કે એમને ઠેઠનો રસ્તો દેખાડવા આવ્યા છે, કારણ કે ઠેઠના છે,
છે, એ પ્રભાવનું સ્વરૂપ છે. અને જે જોજો અમેરિકામાં આ લોકોમાં કોઈ અમેરિકા જાય ને કુટુંબમાંથી એક જણો તો એ બધા આખા કુટુંબના અમેરિકા ઢળી જાય. ખબર છે ને? પહેલાં જોજો ભાઈઓને લઈ જાય ને ભાઈઓના ઘરવાળાને લઈ જાય ને ભત્રીજાને લઈ જાય ને હાળાને લઈ જાય ને હાળીઓને લઈ જાય ને બધાને ઉપાડી જાય. એમ એટલે આ લોકોનો માણસ જે જ્યાંથી જ્યાં ગયો હોય ને સેટ થયો હોય ત્યાં લઈ જાય તો એ જ્યાં સેટ થયા ત્યાં આપણને અધૂરું રાખવા દે પહેલાં. ત્યારે એમને એક જ પ્રાર્થના કરીએ આજના પ્રસંગે કે હે દયાળુ, બસ આ તો બધી લીલા છે. બાપા પધાર્યા અને બાપાને પ્રાર્થના કરી કે બાપા 2 દીકરીઓ છે પણ દીકરો નથી ને દયા કરો. અને બાપાએ આશીર્વાદ આપ્યા ને જાઓ આધા તું મારા નાધા. આ તો બધું પેલું નિમિત્ત તો કંઈક કરવું પડે. બાપાનું નિમિત્ત નહોતું પહેલાં કે બાપાને 4 દીકરીઓ હતી પેલા પાંચા પિતાને. અને પછી દેવુબાને માગી આવવાનું કહ્યું કે મહારાજ એક દેવુબા માગો. ત્યારે દેવુબા માગે કે મહારાજ તમારા જેવો એક પુત્ર આપો. અને ત્યારે આશીર્વાદ આપ્યો કે અમારા જેવા તો અમે એક જ છીએ, પરંતુ જાઓ અમારા જેવા હમણાંથી અમારા સંકલ્પ મૂર્તિ તમારા ત્યાં પ્રગટ થશે. અને આ બધી લીલા એક અવરભાવનું બધું મહારાજ નિમિત્ત કરે. એમ આ બધું મહારાજે નિમિત્ત કર્યું. મહારાજના બાપાના સદગુરુના બાપજીના ચરણોમાં એક જ પ્રાર્થના કે દયાળુ, બસ અમે તમને ઓળખી શકીએ. તમે તો અમને બધાને ઓળખો છો, પરંતુ અમે તમને ઓળખી શકીએ. 2 પ્રશ્ન સંપ્રદાયના જે ગર્ભિત અને માર્મિક રહી ગયા છે કે બસ આપ કોણ છો, સત્પુરુષ કોણ છે અને સત્પુરુષ શા માટે પધાર્યા છે. અને એ નથી સમજાણું, એના લીધે જોડે રહેલા પણ માર ખાઈ ગયા છે. જોડે રહેલા તે લાભ લઈ શક્યા નથી. મોટા પુરુષના કલ્યાણકારી ગુણો આવ્યા નથી. બસ હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ અમે આ પેઢીમાં આ 2 પ્રશ્નો અમારા ક્લિયર થાય કે આપ કોણ છો અને શું કરવા પધાર્યા છો. અમારી દ્રષ્ટિથી અમે તમને ન જોઈએ, તમારી દ્રષ્ટિથી અમે જોઈએ. બસ આ પ્રભાવનું સ્વરૂપ છો. બસ આજના પ્રસંગે આ સર્વે કારણ સત્સંગના SMVSના પરિવાર વતી અમારી પ્રાર્થના છે કે દયાળુ, બસ બધાની પર ખૂબ રાજી રહેજો, ખૂબ રાજી થજો, ખૂબ રાજી થજો. અમે તમારા રાજીપાના ભૂખ્યા છીએ. આજના પ્રસંગે અમારે કશું માગવું નથી. બસ અમે કોણ છીએ એની વાત તમને ખબર છે, પણ તમે કોણ છો એનો ખ્યાલ તમે રાખજો સદાયને માટે કે તમે કોણ છો. અમારા ગમે એટલા વાંક ગુના આવે તો બસ આપ કોણ છો એ બધું એ ખ્યાલ રાખીને અમને નિભાવજો અને મા પથારી સુધી નિભાવજો. પ્રાર્થના એક જ કરીએ આજના દિને બધાએ હાથ જોડીને. આપણે બધાએ મહારાજને પ્રાર્થના કરવી છે. આજે 3 પંક્તિ પ્રાર્થનાની બધાએ એક અવાજે મહારાજને પ્રાર્થના કરીએ. આપણે બધાએ બોલજો, ઝીલજો, કોઈ બાકી ન રહેતા. આપણે આપણા ખાતા ચૂકતે કરાવવા છે આજ સુધીના. તો બસ મહારાજને પ્રાર્થના કરીએ કે તમારી ને તમારા મોટા મુક્તાની, બોલો તમારી ને તમારા મોટા મુક્તાની ક્રિયામાં મોને સંશય ન વધાય એ વરમોને આપજો. બસ હે મહારાજ, હે દયાળુ, તમારા સત્પુરુષની ક્રિયામાં અમને ક્યારેય સંશય ન થાય. અમારી બુદ્ધિ ત્યાં મૂઠી થઈ જાય, ક્યારેય બુદ્ધિ માપવા માટે ન પ્રયત્ન કરે એવી અમારી પર કૃપા કરજો મહારાજ. નહીતર અમે અનંત જન્મથી ખોટ ખાતા આવ્યા છીએ. દયાળુ મહારાજના વખતમાં અમે હતા, બાપાના વખતમાં અમે હતા. કારણ કે આ બધું દળેલું દળાય છે. જૂના આદરવાળો સમાજ છે. અહીંયા બધાએ કોઈ માર્ચની કે એપ્રિલની બેચવાળા નથી. આ બધા રિપીટર બેચવાળા. ઓક્ટોબરની બેચ ભેગી થઈ જ બધીઓ. આ બધી ઓક્ટોબરની બેચ એટલે સમજે ને પહેલા. આ બધા મહારાજના વખતમાં આપણે હતા, બાપાના વખતમાં હતા, સદગુરુના વખતમાં હતા. અત્યારે એના એ જ આપણે બધા છીએ. કેમ આટલું બધું વારંવાર કેમ આટા મારવા પડ્યા છે? બસ હે દયાળુ, તમારી વિશે, તમારા સત્પુરુષને વિશે અમને ક્યાંય સંશય થઈ ગયા, બુદ્ધિના પ્રદોષે કરીને બસ અમે ઓળખી ન શક્યા. ક્યાંક અવગુણ લેવાઈ ગયા, ક્યાંક અભાવ લેવાઈ ગયા, ક્યાંક સંશય થઈ ગયા. એને લઈને અમારે આટા મારવા પડે છે. બસ અમને આ ફેરે એવી કૃપા કરો કે અમારી બુદ્ધિ મુઠ્ઠી થઈ જાય, ક્યારેય અમે એમાં સંશય ન કરીએ એવી કૃપા કરો. વળી મહારાજ પાસે એ જ માગવું કે હે મહારાજ, આ બધો કારણ સત્સંગનો પરિવાર છે, અનાદિ મુક્તનો પરિવાર છે કે તમારો ને તમારા મોટા મુક્તાનો, તમારો ને તમારા કોઈ મુક્તાનો ભૂલે ચૂકે દ્રોહા નવા થાય એ વરમોને આપજો. તમારી મુક્ત
મુક્તનો ભૂલે ચૂકે દ્રોહ નવધાય એ વરમોને આપ. અને હાથ જોડીને ત્રીજી પ્રાર્થના બાપજી કાયમ કહે છે કે દિવસમાં 3 વખત અચૂક કરજો કે દયા કરીને મુજને નિભાવજો, દયા કરીને મુજને નિભાવજો. જાણે ગાંડો ઘેલો તવ બાળ એ વરમોને આપજો. બસ હે મહારાજ, હે બાપા, હે બાપજી, અમે ગાંડા ઘેલા બાળકો છીએ. બસ અમે ડાયા થઈએ તો મેળ પડે એવો નથી. બસ ગાંડા છીએ, ગાંડા ઘેલા છીએ, જેવા છીએ એવા તમારા છીએ. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ પાસે એ જ પ્રાર્થના કરી છે, હે મહારાજ, જેવો તેવો પુત્ર તમારો અણસમજો અહંકારી રે, પેટ પડ્યો તેને અવશ્ય પાળજો, વાલમ જુઓ વિચારી રે. બ્રહ્માનંદ સ્વામી જેવા દિવ્ય પુરુષ મહારાજ પાસે આવું માગતા હોય તો આપણને માગવામાં શું વાંધો છે પહેલા? હે મહારાજ, અમે ગાંડા ઘેલા બાળકો છીએ. બસ તમે દયા કરીને અમને મહાપધારી સુધી છેલ્લા શ્વાસ સુધી નિભાવજો અને જે હેતુ માટે આપ પધાર્યા છો એ હેતુને પાર પાડજો. અમારા વાંક ગુના જોયા નથી, કદી જોશો નહીં, એવી આજના પ્રસંગે સમગ્ર SMVS સમાજ, દેશના વિદેશના સર્વે હરિભક્તો વતી, સંતો કોઈ આવી શક્યા ન હોય તો સર્વે વતી પણ આજના દિને હે મહારાજ, હે બાપા, હે બાપજી, આપના દિવ્ય ચરણોમાં અમારી કાકલુદી છે, અમારી પ્રાર્થના છે, અમારી વિનવણી છે. અમે ખોળો ધરીને બસ આપની પાસે આટલું જ માગીએ છીએ, અમારી પર રાજી થજો, રાજી થજો, રાજી થજો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ અવરભાવમાં બાપજીનો પ્રાગટ્ય દિન છે. બાપજીને પ્રાર્થના એ જ કરી કે બાપજી અમારી પર ખૂબ રાજી થજો. બસ આજના દિને અમે આપને કદી દુભ્યા હોય, અમે કદી તમને દુખ્યા હોય, મન કર્મ વચને અમારાથી કંઈ દ્રોહ કે અપરાધ થઈ ગયો હોય, આપના કોઈ વચન કે આજ્ઞા અમારાથી મનાઈ ન હોય, અમે દેહ ભાવને યોગ્ય કરીને આપને ઓળખી ન શક્યા હોય, તો હે દયાળુ, બસ અમારા સર્વે સંતો હરિભક્તોના સર્વે ગુનાને અપરાધને માફ કરી અને આપ દિલના દરિયાઓ છો. આપના દ્વારા મહારાજ સંકલ્પે કામ કરી રહ્યા છે. તો બસ અમને આપના જેવા દિવ્ય પાત્ર અમે થઈ શકીએ, આપની કરુણા અમારી પર અખંડ વહેતી રહે, એવી આમ સૌ સેવકો પર આજે કૃપા કરીને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. એવી પરમ પૂજ્ય બાપજી પાસે આશીર્વાદની યાચના સાથે આપણે બધાએ બે હાથ જોડીને પ્રાર્થના કરીશું, બાપજી અમારી પર રાજી થાઓ. બોલો બધાએ, બાપજી અમારી પર રાજી. બધાએ હાથ જોડીને બોલો, બાપજી અમારી પર રાજી થાઓ. બસ અમારા કંઈ વાંક ગુના હોય તો માફ કરજો બાપજી, અમે ભૂલેલા છીએ, તમે ઉધાર બાજુ રાખતા જ નથી, ઉધાર બાજુ નોંધ કરતા જ નથી, બસ કરશોય નહીં એવી અમારી પ્રાર્થના છે. ખૂબ રાજી થજો. સહજાન મુક્તો આ કારણ સત્સંગનો પરિવાર છે. આ કારણ સત્સંગની સભામાં મહારાજ બેહારા એનાથી જ બેહાય. બાપાશ્રીએ કારણ સત્સંગનો મહિમા ગાયો કે લાખ કરોડ કે અનંત જન્મ ધરો અને કાર્ય સત્સંગ કરો અને એક જ મિનિટનો જોગ અધિક છે. આ બધો કારણ સત્સંગનો પરિવાર છે. આ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને ઓળખવું કરોડો રૂપિયા ખર્ચવાથી ઓળખાતું નથી.
લાખો કરોડો જન્મ ઊંધામાં લટકવાથી મળતું નથી. બ્રહ્માંડોની યાત્રાઓ કરવાથી મળતું નથી. પણ મહારાજની થયેલી જે અનહદ કૃપા, આ સ્વામિનારાયણ ભગવાનની અનહદ કૃપા થાય એને જ આ સ્વરૂપ ઓળખાય. મહારાજને ખૂબ પ્રાર્થના કરી, હે દયાળુ, અકારણ સત્સંગનો પરિવાર છે, ઠેઠ મહાપથારી સુધી કોઈને કોઈ વિઘ્ન ન આવે, તકલીફ ન આવે, અને આ લોકમાં સદાય હાચવજો અને પરલોકમાં છેલ્લા મૂર્તિના સુખના ભોગતા કરજો. મહારાજ બધાય ગુના માફ કરે. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્ય સંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો પર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD, DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન, આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.